યત્સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિંદે વહ નિર્ધતે ધરનિરુદદે લંઘતે નૈવ વેલા સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષાન દિશતુ કુશલામ સ્વામિનારાયણો યા ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. BAPS શતાબ્દી મહોત્સવની છેલ્લા 2 દિવસથી BAPS સ્વામિનારાયણ સંસ્થાનો જે આપણે 100 વર્ષનો જે સંક્ષિપ્ત ઇતિહાસ, એ ઇતિહાસ આપણે આપણી રીતે અને આપણી ટૂંકી સમજની રીતે કંઈક સમજવા પ્રયત્ન કર્યો. ફરીવાર સૌ હરિભક્તોને આપણે યાદ કરાવીએ કે જે આપણી સંસ્થાની સ્થાપના થઈ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સંકલ્પે. શાસ્ત્રીજી મહારાજે કેવળ સિદ્ધાંત અને ઉપાસના ખાતર, શુદ્ધ ઉપાસના પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી ટકી રહે એની માટે શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યા. યોગીજી મહારાજે પોતાનો પ્રેમ, વાત્સલ્ય, ભક્તિ, સાધુતા તેનાથી તમામ મંદિરો ભરપૂર કરી દીધા. હરિભક્તો, બાળકો, યુવાનો નિર્દોષતાથી વ્રત, ઉપવાસ, નિયમ એના ઊંડા ઊંડા પાયા યોગીજી મહારાજે મૂક્યા. અને યોગીજી મહારાજના આપણે જીવનની અંદર જોયું કે સંપૂર્ણ પોતાનું જીવન શાસ્ત્રીજી મહારાજ પોતાના ગુરુ પ્રધાન. પ્રમુખ સ્વામી મહારાજને જે વિશિષ્ટ લાભ પ્રાપ્ત થયો એ કયો કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જેવા 2 ગુરુનું એ સેવન કરી શક્યા. એ લાભ અને તાકાત કંઈક જુદી કહેવાય. એવું કહેવાય છે કે માણસના જીવનની અંદર એક સાચો ગુરુ પ્રાપ્ત થાય ને તો પણ બેડો પાર થઈ જાય. જ્યારે શાસ્ત્રીજી મહારાજે યુવાન પ્રમુખ સ્વામી મહારાજના ખભા ઉપર સંસ્થાનો ભાર મૂક્યો ને ત્યારે શાસ્ત્રીજી મહારાજે આંબલીવાડી પોળની અંદર યોગીજી મહારાજને કહ્યું કે હું આ સંસ્થાનો ભાર આ યુવાન સંતના ખભે મૂકું છું, તમે તમારા હાથ એના મસ્તક ઉપર મૂકો. શાસ્ત્રીજી મહારાજનો વિશ્વાસ અને યોગીજી મહારાજના આશીર્વાદ. ત્યારે આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજમાં જે દિવ્યતા છે, જે ઐશ્વર્ય છે, જે શક્તિ છે, જે કાર્ય શક્તિ છે, એ 2 ગુરુનું જે યથાર્થ પૂર્ણપણે જે સેવન કર્યું હોય ને તો એ શક્તિ ખીલે છે. અનાદિના પુરુષ, સાક્ષાત ગુણાતીત સ્વરૂપ. પણ જ્યારે આપણે સંસ્થાનો ઇતિહાસ જોતા જઈએ ત્યારે ખબર પડે, ગઈકાલે મેં વાત કરી હતી
કે એક વાત બરાબર છે, જબરજસ્ત સંઘર્ષ, જબરજસ્ત અસુવિધા, જબરજસ્ત મહેનત અને પરિશ્રમથી જ્યારે શાસ્ત્રીજી મહારાજે સંસ્થાની સ્થાપના કરી, યોગીજી મહારાજે સંસ્થાનો વિકાસ કર્યો, પણ પ્રમુખ સ્વામી મહારાજે તો કમાલ કરી દીધી છે, યુગ પલટો લાવી દીધો. એવું જો તમે ઇતિહાસની દ્રષ્ટિએ જો મૂલ્યાંકન કરવા જાઓ તો સંસ્થાના 100 વર્ષની અંદર જેટલું 70 વર્ષની અંદર જે કાર્યો નથી થયા ને છેલ્લા 30 વર્ષની અંદર પ્રમુખ સ્વામી મહારાજના હસ્તક કાર્યો થયા. એ તો હજુ આપણને સમજાય ન સમજાય. પણ ગઈકાલે જે એક થોડીક વાત કરી હતી કે પ્રમુખ સ્વામીને હાર્ટ એટેક આવ્યા પછી, બાયપાસ કર્યા પછી છેલ્લા 8-9 વર્ષની અંદર જે કાર્યો થયા છે ને એ છેલ્લા 90 વર્ષની અંદર નથી થયા ને એ છેલ્લા 8-9 વર્ષની અંદર કાર્ય. કોઈક એમ કહેવા જાય કે યુવાન છે, શક્તિશાળી છે તો કાર્ય કરી શકે. અરે વૃદ્ધ હોય ને યુવાનને શરમાવે એવા કાર્ય કરી શકે તો દિવ્ય શક્તિ સિવાય કોઈ એ કાર્ય કરવાને સમર્થ નથી. જેટલા સંસ્થાના ઇતિહાસમાં આપણે ઊંડા ઉતરીએ ને એટલો આપણા અંતરની અંદર એક દ્રઢતા થતી જાય કે આ બધું જ કાર્ય છે ને ભગવાન પ્રધાન છે. આજે જ્યારે વડતાલ ગામ એનું ભજન જ્યારે આપણે શ્રવણ કરતા હતા અને હિંડોળાની વાત હતી કે આંબાની ડાળીએ જ્યારે હિંડોળો સંત અને પરમહંસોએ બનાવ્યો અને ગોમતી તળાવના કિનારે જ્યારે આ ઉત્સવ થતો હતો તો હરિલા મૃતની અંદર આ શ્રીજી મહારાજનો પ્રસંગ આવે છે જે મને યાદ આવ્યો. એ આખા સંપ્રદાયનો સાર રૂપ છે. જ્યારે સંતોએ અતિ પ્રેમની અંદર શ્રીજી મહારાજ માટે આવે જ્યારે હિંડોળો બનાવ્યો અને જ્યારે શ્રીજી મહારાજ પોતે પધારે છે ત્યારે પ્રશ્ન થયો. શું પ્રશ્ન ખબર છે? હિંડોળો છે ને શ્રીજી મહારાજના માપ કરતા નાનો હતો. અરે મોટો હોય તો ચાલે, સમજાય છે ને? દાળમાં મીઠું ન હોય ને તો ઉપરથી લેવાય, પણ વધારે હોય તો સમજી ગયા ને કઢાઈ કેમનું? એમ હિંડોળો જો મોટો હોય તો વાંધો નથી, ભગવાન બેસે, પલાઠી વાળે 2 તકિયા મૂકે, ગાદલા મૂકે કે 2 બીજા માણસને બેસાડે, નો પ્રોબ્લેમ. પણ ઉત્સાહ ને ભાવમાં ને ભક્તિમાં લોકો શ્રીજી મહારાજની સાઈઝ ભૂલીને હિંડોળો બહુ નાનો બની ગયો. મહારાજ આવે છે, જુએ છે, સંત હરિભક્તો ગ્લાનિ પામે છે કે શું કરશું. શ્રીજી મહારાજ કે તમે તમારું કામ કર્યું, હું મારું કામ કરું. શાસ્ત્રમાં વાત લખી છે કે શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ નાનું કરીને એ હિંડોળામાં ફિટ થઈને હરિભક્તોનો ભાવ પૂરો કર્યો. જોજો શ્રીજી મહારાજ અક્ષરધામમાં બિરાજે છે અને આ પૃથ્વી પર આવું ને બહુ અઘરું કામ છે. આપણને પણ એવું નથી થતું? હમણાં એક બહુ વૃદ્ધ માણસ મને મળ્યા, મને કે હવે જાજુ નથી રહેવું. મેં કહ્યું કેમ, તમને શું દુઃખ થયું? એ કે ના ના બસ આમ મજા નથી આવતી. મેં કહ્યું કેમ, પણ પ્રશ્ન શું છે? કે જો ને હવે આ દુનિયામાં આમ ચોરીઓ થાય, ધમાલ થાય, આતંક થાય. મેં કહ્યું એમાં તમને શું લેવા દેવા? એ કે ના બસ હવે આ બસ દુનિયા ખરાબ થઈ ગઈ છે, હવે પાછું પહોંચવું છે. મેં કહ્યું કેમ? અત્યારે સામાન્ય એક માણસ જેને સંપૂર્ણ પોતાનું જીવન જીવી લીધું છે, આમાંય જવાનું છે. મારી દ્રષ્ટિએ એમને બીજા બહુ ઝાઝા વર્ષ બાકી નથી. જુવાન હોય ને બોલે ને તો ખબર પડે એને જવું છે. સંપૂર્ણ જીવી લીધું હોય ને પછી કે ને એનો અર્થ નથી, આ તો કર્મવશ છે. ખ્યાલ આવ્યો ને? આપણે જે કાંઈ નિયમ ધર્મ પાડીએ ને કર્મવશ છે. કોઈક આવીને મને કે સ્વામી બસ મિષ્ટાનનો ત્યાગ. કેમ? ડાયાબિટીસ. એ ત્યાગ કહેવાય? કર્મવશ. ઘણા વૃદ્ધો મને કે બસ સ્વામી હવે છે ને કઈ જાજુ અન્ન લેતો નથી ને બસ પોચું ને લિક્વિડ જ લઉં છું. કેમ? દાંત નથી. કર્મવશ તો છે ને. કોઈ કે બસ સ્વામી મેં નિયમ કર્યો છે કે હવે છે ને બસ 4 હાથથી દૂર દ્રષ્ટિ નાખવી જ નહીં. કેમ? જો શીખી ગયા તમે. આપણે જે નિયમ ધર્મ પાડીએ છે ને
જે ભક્તિ પણ કરીએ છીએ ને કર્મવશ થઈને કરીએ છીએ. સંજોગો આપણને ઝુકાવતા હોય છે, તેટલા માટે આપણે ભજન ભક્તિ કરતા હોઈએ છીએ. બધું જ હોય અને એનો તમે ત્યાગ કરીને ભક્તિ કરો ને, એ વાત જુદી. શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે અને અક્ષરધામમાંથી પૃથ્વી પર આવું ને એટલે શું ખબર છે? અમેરિકાનો પ્રેસિડન્ટ બુશ આવીને સીધું ધારાવી ઝૂંપડપટ્ટીમાં ઉતારો કરે, તમે ટકી શકો ઝૂંપડપટ્ટીમાં? ફૂટપાથ ઉપર ટકી શકો? હે? જરાય ના ટકી શકીએ. તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ મેલીને આ પૃથ્વી પર આવું ને એટલે શું કહેવાય? બ્રહ્માંડનું સ્લમ. તમને જે સુખ આવે છે ને આપણને સુખ આવે છે ને, શું? ઇટ ઇઝ ધ સ્લમ ઓફ ધ કોઝમોસ. એની અંદર શ્રીજી મહારાજ આવે છે. કેમ? તો મહારાજ જે કહે છે કે અમે હરિભક્તોના ભાવ પૂરા કરવા. ભક્તોના ભાવ તો પૂરા કરે, પણ કોઈ વિરોધ કરે ને એના ભાવ પણ ભગવાન પૂરા કરે. તો તમારા ના મારા તો કરે જ ને. વડતાલ ગામમાં જ ગોમતી કિનારે ઉત્સવ થાય છે. તે જ વખતે સુરા ખાચર, સોમલા ખાચર, બધા દરબારો ને સંતો પરમહંસો બધા મહારાજની આગળ બેઠા હોય છે. અને તે વખતે શ્રીજી મહારાજને બધા કહે છે કે મહારાજ તમે સર્વોપરી ભગવાન. મહારાજ કે કેવો? એ કે સર્વોપરી. તો કે મહારાજ સર્વોપરી ભગવાન એટલે કેવા? જો આ સાંભળજો, સર્વોપરી ભગવાન એટલે કેવા? તો મહારાજ કે આખા બ્રહ્માંડમાં જેનું ચાલે એ સર્વોપરી. કાળ માયા કર્મ થી પર જેનું કયું કરે એ ભગવાન સર્વોપરી. એમ શ્રીજી મહારાજ સર્વોપરીપણાની વાત કરતા હોય છે ત્યારે કાઠીઓ તો બધા ઠીક ઠેકે એકદમ આપણે કહે ને મજાક મશ્કરી વાળા અને ઠેકડી ઉડાડે, મશ્કરા સ્વભાવ વાળા. એટલે તે વખતે સોમરા ખાચર મહારાજને કહે છે અને સુરા ખાચર કે મહારાજ જો બધા તમારું કયું કરે, બધા જ તમારામાં માને, તો પછી અહીંથી થોડોક નજીક મહારાજ કે શું છે કે ગુલતાનની ગાદી છે, એના મહંત તમારો વિરોધ કેમ કરે છે? કાઠીઓ તો મહારાજને પણ કોર્નર કરે એવા હતા, સમજાય ને? ભલભલાને. પણ શ્રીજી મહારાજ પણ પાવરદા હતા. 30 વર્ષ ગઢડામાં રહ્યા હોય એટલે ભલભલો માણસ છે ને તૈયાર થઈ જાય. આ બાજુ શ્રીજી મહારાજ કે છે કે કેમ? એ કે મહારાજ ગુલતાનનો જે મહંત છે એને તો જળ લીધું છે, પાણી લીધું છે. શેની માટે? કે આ પૃથ્વી ઉપરથી હું ભગવાન સ્વામિનારાયણને નષ્ટ ન કરું ને ત્યાં સુધી હું ગુલતાનનો મહંત નહીં. મહારાજ કે એમ? કે હા. તો મહારાજ કેવું હોય ને, મહારાજ કે છે હરિભક્તો કે મહારાજ છે, મહારાજ કે તો જાજુ ટકશે નહીં. તો કે ના ના મહારાજ અત્યારે તો છે, તમે કહો છો પણ છે. અને હકીકતની અંદર આ ગુલતાનના જે મહંત હતા એને જીભ કરડી હતી કે ગમે તેમ કરીને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અંદર એને રટન થયા કરે કે સ્વામિનારાયણને ખતમ કરું, સ્વામિનારાયણને ખતમ કરું, સ્વામિનારાયણને ખતમ કરું. આપણે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અંદર શ્રીજી મહારાજ ભગવાન છે, સર્વોપરી છે, મારા આધાર છે, પ્રાણના આધાર છે, જગત આધાર છે. કેવા આપણને સંકલ્પ થાય? પેલાને પણ થતા હતા, પણ 3 સ્ટેટ્સ વેર વૃત્તિના જ વિચારો. શ્રીજી મહારાજ વિચાર કરે છે ને બીજે દિવસે મહારાજ બધા છે ને કાઠીઓને ભેગા કરે છે. મહારાજ કહે છે કે એક કામ કરો સોમલા સુરા. તે કે શું? એ કે આપણા સત્સંગ મંડળમાંથી, શાંતિથી સાંભળજો, કે આપણા સત્સંગ મંડળમાંથી એવા 150 તમે કાઠીઓ તૈયાર કરો જે કાઠી ધર્મમાં પ્રવીણ હોય. એટલે કાઠીનો ધર્મ એટલે શું ખબર છે ને? 100 રથની તલવાર. બાપા જેમ એક્શન કરે છે ને હમણાં જેમ ભજનમાં આવ્યું, એ કે કાઠી ધર્મમાં એ પ્રવીણ હોય. એટલે કાઠી ધર્મ એટલે કોઈ જ કામ સીધું હોય નહીં. એકવાર સભાની અંદર સુરાખાચર મોડા પડ્યા. મહારાજને દયા આવી. મહારાજ કેમ સુરાખાચર કેમ મોડા પડ્યા? એ કે મહારાજ થોડું વ્યવહારનું કામ હતું. મહારાજ કેમ શું પ્રશ્ન થયો? એ કે થોડીક તકલીફ થઈ. મહારાજ કે પણ તકલીફ શું કે જેથી કથામાં મોડા પડ્યા? એ કે મહારાજ કોઈક મારા 2 બળદ ચોરી ગયું હતું. મહારાજ કર તો શું થયું? એ કે વાંધો નથી, પ્રશ્ન સોલ્વડ. કેમ? કે બીજાના 4 લઈ આવ્યો. કે હવે કોઈક ચોરે તોય વાંધો નહીં ને. ચોરી પણ જેને ફાયદારૂપ થાય
સમજ્યા? ઇન્સ્યોરન્સમાં થતું હોય છે, ગાડીને જરા પંચર પડે ને પેલો રાઇટ ઓફ કરી નાખે. કેમ? એવું આગું પાછું કરે. આ બાજુ ચોરી પણ ફાયદારૂપ થાય એવું કાઠીઓનો નેચર હતો. અને આ બાજુ શ્રીજી મહારાજ કહે છે કે તમે 150 કાઠીઓને તૈયાર કરો. એ કે મહારાજ શેની માટે? મહારાજ કે તૈયાર કરો. અને દરેક કાઠીઓને કહો કે પોતાની તલવાર એક ચકચકાટ કરે, કે રાતના પણ કાઢે ને તો પણ આમ શાઇન થવી જોઈએ એવી તલવાર કરજો. કાઠીઓ ખુશ થઈ ગયા કે માંડ માળામાંથી છૂટ્યા. અઘરમ અઘરું કામ એને હતું. કાઠીઓને માળા પકડાવીને માંડ છૂટ્યા. અને તરત જ પેલાને એમ થઈ ગયું ખુશાલ. આ બાજુ શ્રીજી મહારાજ પછી કે છે કે બ્રહ્માનંદ સ્વામીને બોલા જ કેમ કે તમે 150 પરમહંસ તૈયાર કરો. હતા તો 500. કે કેવા? કે તમારા જેવા પડછંદ, હિંમતવાળા, શુરવીર. તો બ્રહ્માનંદ કે મહારાજ કરવાનું શું છે? બ્રહ્માનંદ તો એકદમ શતાવધાની, મેધાવી. મહારાજ કે છે ભજન કરવાનું છે. તે કે તો એકદમ પાવરફુલ, શુરવીર, ગભરાય નહીં એવા પરમહંસ કેમ કહો છો? મહારાજ કે તમે તૈયાર કરો. બધાને ભેગા કરે છે 300. મહારાજ કે છે કે આવતીકાલે આપણે છે ને રાતે ગુલતાનના મહંતને ત્યાં જવાનું છે. જો રોકડો હિસાબ, નો ડિલે. ભગવાન સ્વામિનારાયણનો નેચર હતો ને, તમે પ્રાર્થના કરો ને ભગવાન પૂરી કરે. એકવાર ખાલી અમરાપટ કરે, સવારના સ્વામિનારાયણ કરતા, અને ઠંડીનો સમય, જરાક ઠેસ વાગી અને મોટેથી સ્વામિનારાયણ થઈ ગયું કે સ્વામિનારાયણ. તે વખતે ઠંડીના દિવસે મહારાજે ડેલો ખખડાયો. અને એને લાગ્યું કે આ સવારના પોરમાં કોણ છે? ને જેવો ડેલો ખોલ્યો અને એને કીધું કે હે મહારાજ તમે પોતે? મહારાજ કે કેમ? કે મહારાજ અત્યારે કેમ? કે તે મને યાદ કર્યો ને. એ કે ઓહો મહારાજ, એ તો મને સવારે ઉઠીને તમારું નામ દેવાની ટેવ પડી છે. મહારાજ કે મને પણ હાજર થવાની ટેવ પડી છે, પણ તું ડેલો ખોલતો નથી હોતો. ભગવાન હાજર થાય જ છે. God always visits us, but most of the time we are out. ભગવાન તો આવે જ છે આપણા ઘરે, પણ આપણે ઘરમાં હોતા નથી. આ બાજુ શ્રીજી મહારાજ કહે છે કે તમે તૈયાર થાવ, આપણે ત્યાં જવું છે. કે કેમ? કે ગુલતાનના મહંતને ત્યાં કે બહુ યાદ કરે છે. જ્યારે ભેગા થાય છે ત્યારે શ્રીજી મહારાજ કાઠીઓને શું કહે છે કે તમારે એક કામ કરવાનું. શું? કે ત્યાં જઈએ ને તલવારને તમારે ચકચકાટ કરવાની, પણ તલવાર ઉપાડવાની નહીં. એટલે કે મારી નાખ્યા. કરવાનું શું? ચકચકાટ કરવાની. આખી દિવસ તમે ગાડીને ધો કરો, પણ ગાડીને ચલાવવાની નહીં. હા, રસોઈયા હોય રોજ વાનગી બનાવે, પણ જમવાની નહીં. ડેન્જર થઈ જાય કે નહીં? બેંકમાં ધન તમે ભેગું કરો, પણ વાપરવાનું નહીં. જો ટેન્શન થયું કે નહીં? આપણને ખબર છે કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે તમામ ઐશ્વર્ય છે, પણ ઐશ્વર્ય વાપરવાનું નહીં. બહુ કફોડી પરિસ્થિતિ થાય. કરી શકો છતાં પણ ન કરો, બહુ જ અઘરું છે. સમર્થકા જણા. આ બાજુ પરમહંસોને શું કે છે મહારાજ? કે તમારામાં પરમહંસ જે હોય એને એક નિયમ. શું? તમે મારી કંઠી પહેરી છે, મારી માળા રાખો છો, પણ તમારે નામ છે ને રામ અને કૃષ્ણનું રટન કરવાનું. આપણે જ્યાં જઈએ ત્યાં સ્વામિનારાયણ બોલવાનું નહીં. એમાં 2-5 પરમહંસો ગભરાઈ ગયા. મહારાજ કે કેમ હલો છો? એ કે અમે જાગ્રતમાં તો નહીં બોલીએ, પણ સ્વપ્નમાં બોલાઈ જાય તો શું? મહારાજ કે તો કેન્સલ, તમે બારે. જેને સ્વપ્નમાં સ્વામિનારાયણ ન બોલાવતું હોય એવા જ પરમહંસ જોઈએ છે મારે. લે, કારણ કે ગુલતાનના મહંત પાસે જઈએ છે અને પેલો સ્વપ્નમાં સ્વામિનારાયણ બોલી જાય તો પ્રોબ્લેમ. અને જ્યારે 300 જણનું આખી ફોજ લઈને મહારાજ જાય છે અને ધબ દુશ્મનનું મહારાજ છે ને બારણું ખખડાવે છે. જેવો પેલો પોતાનો નકુચો ઉતારીને બારણા ખોલે છે અને અડધી રાતે જોઈ કે આપ કોણ? મહારાજ કે આપ કોણ? એટલે કે હું તો ગુલતાનનો મહંત છું. તો મહારાજ કે હું તો ઉત્તર હિન્દુસ્તાનથી ચાલતો આવું છું. એ કે એમ? કેમ તમારે ગુજરાત આવવાનું થયું? એ કે मैंने सुना है कि गुजरात में कोक स्वामीनारायण नाम के ढोंगी महाराज आया है, उनको खत्म करने के लिए मैं आया हूं. પેલે કે ઓહો તો આવો, મારા 4 દરવાજા ખુલ્લા, અંદર આવો. પણ એ કે છે કે પણ એક વાત કે જોજો સ્વામિનારાયણ કંઈક સાદો નથી કે તું એકલો એને પતાવી શકે.
સ્વામિનારાયણ બહુ કામન ટુમન વાળો છે અને તું એકલો કઈ નહીં કરી શકે. મહારાજ કે હું એકલો આવ્યો નથી, કે જો મારી પાસે કોણ છે. સીધા 150 પરમહંસો હાજર થાય છે, રામ કૃષ્ણ રામ કૃષ્ણ રામ કૃષ્ણ કરતા. પેલો મહંત ખુશાલ ને એકદમ આપણે કહીએ ને અટ્ટહાસ્ય કરે છે, બહુ હસવા લાગે. એ કે આ સાધુ બાવાથી સ્વામિનારાયણ ને કાંઈ નહીં થાય. પેલો કે એમ તો જુઓ, મહારાજ આમ તાલીઓ વગાડે છે ને ચકચકાટ તલવારથી 150 કાઠીઓ આમ ફટફટ. એ કે હા હવે બરાબર, તમે મારે ઘરે રહો. શ્રીજી મહારાજ એને કહે છે કે ભાઈ અમે ચાલતા ચાલતા ક્યાંથી આવ્યા છે? ઉત્તર હિન્દુસ્તાનથી. અને લોકો અમે કહે છે કે સ્વામિનારાયણને ખતમ કરો. એ કે એમ નહીં થાય, કે હું વર્ષોથી મહેનત કરું છું પણ મારો પત્તો પડ્યો નથી. તો કે કરવું શું? એ કે તમે મારે ત્યાં રહો. કેમ? કે ભૂખ્યા છો? એ કે છીએ. કે તમે 300 રહો અને મારે ત્યાં તમે રહો અને પેલા તાજા માજા થાવ, પછી સ્વામિનારાયણ પાસે જાઓ. મહારાજ કે વાંધો નહીં પરમહંસો, જોડીઓ લટકાવો. અને કાઠીઓને કીધું કે ઘોડીઓ બાંધો. અને ત્યાં આગળ જયારે સંતો અને કાઠીઓ રહે છે, મહારાજ કે આ ઉત્તર હિન્દુસ્તાનથી આવ્યા છે, બધા જમશે જાજો. કે ચિંતા ના કરો, તમે સ્વામિનારાયણને ખતમ કરવા આવ્યા છે ને, રસોઈ મારા તરફથી. પહેલે દિવસે દૂધપાક અને માલપુઆ. મહારાજ કે હરે જમો. બીજે દિવસે સાટા જલેબી. મહારાજ કે હરે જમો. ત્રીજે દિવસે ગુલાબ જાંબુ. ચોથે દિવસે શ્રીખંડ. પાંચમે દિવસે મહેસૂબ. ચાલતું જાય ને રોજ આખો દિવસ ગુલતાનનો મહંત છે ને સ્વામિનારાયણ જોડે બેસીને ચર્ચા કરે. શું ખબર છે સ્ટ્રેટેજી? કે કેમના સ્વામિનારાયણને પાડવા. એ કે ધ્યાન રાખજો, આમ કરશે, સમાધિ કરાવશે, આમ કરશે, આંખમાં આંખ પહેરવી નહીં, આ તે, જરા એનું નામ સાંભળવું નહીં, સાંભળે તે દેખાયા કરે છે. અને જૂની જૂની બધી વાતો બધી ભેગી કર. રોજ શ્રીજી મહારાજ છે ને એની જોડે ભેગા કરીને રાતે સ્ટ્રેટેજી ઘડે. એ કે જો સ્વામિનારાયણ આમ છે ને, પણ મને ખબર છે એની પાસે આવી એક ઘોડી છે. એ કે તને બહુ ખબર છે? એ કે હું મારો અભ્યાસ ફૂલ રિસર્ચ કરીને આવ્યો છું. એ કે આમ છે તો આમ કરશું, આમ છે તો આમ કરશું, આમ છે તો આમ કરશું. એમ થોડોક ચમત્કાર પણ મહારાજે દેખાડ્યો. એ કે તું બરાબર છે. 7 દિવસ જમ્યા ને પછી મહારાજ પરમહંસોને કહે છે કે હવે ઘણું થયું. અને 7 દિવસ સ્વામિનારાયણને સખત પેટ ભરીને ખુદ ભગવાન સ્વામિનારાયણે ગાળો દીધી. પેલો ખુશ થાય, રાજી થાય. મહારાજે કીધું કે રાતના પરમહંસો તમે નીકળી જજો. અને મહારાજ કહે છે કે કાઠીઓ તમે રહેજો, પણ યાદ રાખજો મેં તમને જે નિયમ આપ્યો છે કે તલવાર ઉગામવાની નહીં. વાંધો નહીં. રાતના મહારાજ કહે છે પેલા મહંતને કે હવે હું જાઉં. એ કે જાઓ. એ કે શું કરશો? તો કે બધું જ મને ખ્યાલ છે, તે મને પાઠ ભણાવ્યા છે, પ્રમાણે હું કામ કરીશ, કોઈ વાંધો નથી. ધીરે રહીને નીકળતા હોય છે ત્યારે શ્રીજી મહારાજ એને કહે છે કે જેને જેને મને મોકલ્યો, જે ઈશ્વરથી, જે બધા મોટા મહંત, એના બધાના ગુરુઓ અને દેવોને આપણે યાદ કરી દઈએ ને પછી આપણે નીકળીએ. પેલો કે બરાબર છે. એટલે પહેલી બધી જય શરૂ કરી. રામ કૃષ્ણ સનાતન દેવ, નાની મોટા દેવ દેવતાઓની જય બોલાવતા ગયા. જે ઉત્તર હિન્દુસ્તાનમાં જેટલા દેવ દેવતા હતા બધાના શ્રીજી મહારાજ જય બોલાવતા ગયા. એકદમ વચમાં શ્રીજી મહારાજ બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાન કી. પેલા એ બોલ્યો કે જય. પેલો કે ભાઈ શું થઈ ગયું? મહારાજ કે જેને તું મારવા ફરે છે ને એ 7 દિવસથી તારે ત્યાં જમે છે. તું શું મારી શકવાનો તો સ્વામિનારાયણ? પેલાનું મોઢું ખુલ્લું. મહારાજ કે ઘોડી તૈયાર કરો. ને પેલો એટલો બધો ડઘાઈ ગયો કે અરે યાર શું થઈ ગયું? મૂંઝવણમાં ને ડિપ્રેશનમાં જતો રહ્યો. અને શ્રીજી મહારાજ આરામથી એને ત્યાંથી મહારાજ નીકળીને જતા રહ્યા. રસ્તામાં જતા જતા જયારે એને પરમહંસો અને કાઠી હરિભક્તો પૂછે છે કે મહારાજ આને ત્યાં આપણે ગયા, તમે ત્યાં ગયા અને આટલું બધું ત્યાં એની રસોઈ જમ્યા? મહારાજ કે મારું વચન છે કે જે મને ભજે તેનું પણ કલ્યાણ કરું, અને જે મને વેર ભાવે ભજે એનું પણ કલ્યાણ કરું. જે વ્યક્તિ મદદ કરે સંસ્થાને એનું પણ કલ્યાણ, અને જે વિરોધ કરે એનું પણ કલ્યાણ. આપણો જે સંપ્રદાય છે એ સર્વજીવ હિતાવહ. સર્વજીવ હિતાવહ. એકવાર યોગીજી મહારાજ આફ્રિકા હતા, અને આફ્રિકાની અંદર યોગીજી મહારાજ ત્યાં માંઝા હતા. એક સંન્યાસીનું ત્યાં પ્રવચન હતું, અને યોગીજી મહારાજનું આસન
ઝાડને ટેકે અડાડીને બેઠું હતું અને તે ઝાડની અંદર એવા જબરજસ્ત ભયંકર લાલ મકોડા યોગીજી મહારાજના શરીર ઉપર ચડી ગયા, ધોતિયામાં ચડી ગયા. લાલ મકોડા એટલે ભયાનક, ચટકો ભરે ને આખો પગ રહી જાય એટલા બધા ભયંકર. આફ્રિકાના ગુજરાતીમાં કહેવત છે ને કે મૂરખ, મગર અને મકોડો મરે પણ મૂકે નહીં. મગર ના મૂકે અને જે ન મૂકે એ મૂરખ. સમજી ગયા ને? આપણે નક્કી નહીં કરવાનું, રિવર્સ નક્કી કરજો. જયારે ઝઘડો થાય અને મુકાય જ નહીં તો શું સમજવાનું? હા, આપણે મૂરખની આપણે છે ને આપણે પેલા મીટર ઉપર પહોંચી ગયા આપણે, જો ન મુકાય તો. આ બાજુ વાત એમ બને છે યોગીજી મહારાજને જબરજસ્ત મકોડા ચટકી ગયા અને તે વખતે ઈશ્વર સ્વામી જઈ, સેવકોએ જઈ બધા ધોતિયામાંથી મકોડા કાઢ્યા અને બીજે દિવસે યોગીજી મહારાજ કથામાં વાત કરતા હતા. બાપા કે આ દેશની અંદર જે રે એનું કલ્યાણ, અમે જે વિક્ટોરિયા લેક ઉપરથી પસાર થયા એમાં જેટલી માછલીઓ એનું કલ્યાણ ને ઉપર જેટલા પક્ષીઓ ઉડે એનું કલ્યાણ ને આમ તેમ યોગીજી મહારાજ બધી વાત કરતા હતા. એ દરમિયાન યોગીજી મહારાજના પાગની અંદર ઝાડ ઉપર ડાળ ઉપરથી બેઠેલું એક પક્ષી ચરક્યું. બાપા કે પાગમાં ચરક્યું એનું પણ કલ્યાણ લે. આપણે તો પાગમાં ચરકે ને તો સીધો પથ્થર લઈએ. સમજી ગયા ને? આપણા મનની અંદર બિચારા પક્ષીને ક્યાં ખબર તમે ત્યાં પાગ મૂકી છે? એ તો ચરકવાનું હતું, તમે પાગ ખોટી જગ્યાએ મૂકીને. ખ્યાલ આવ્યો ને? આ બાજુ યોગીજી મહારાજ એટલા બધા નિર્દોષ, પણ એ જ વખતે યોગી મહારાજ કીધું કે જે ગઈકાલે મકોડા હતા ને એનું પણ કલ્યાણ. બધા કે બાપા એ મકોડાએ તો સત્પુરુષનું લોહી લીધું, એનું કેમનું કલ્યાણ? બાપા કે એનું એમ કલ્યાણ કે કોઈ દી ન સટક્યા હોય ને એવા સટક્યા એટલે એનું કલ્યાણ લે. આપણો જે સંપ્રદાય છે ને સર્વ જીવ હિતાવહ, એ જે યોગીજી મહારાજના વખતમાં, એ જે શાસ્ત્રી મહારાજના વખતની અંદર, એ જ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજના વખતની અંદર પણ સ્વામીએ જે સંપ્રદાયને જ્યાં મૂકી દીધો ને, બધાને અપનાવીને જે આગળ આપણો સંપ્રદાય પહોંચાડી દીધો, તો અત્યારે BAPS ને સ્વામીએ ક્યાં ક્યાં દુનિયાની ફલક ઉપર મૂકી દીધો. યાદ કરજો, ખાસ વાત એ જ તપને કરવાની કે જે આપણા સંપ્રદાયની જે વાતો થાય છે, જે જગ્યાએની વાત થાય છે, તો 2007ની સાલની અંદર, 2008ની સાલની અંદર કે જે યુગ પલટો આવી ગયો ને, એ આપણા મનની અંદર જયારે વિચારશું ને ત્યારે આપણા અંતરની અંદર કેફ આવશે. શ્રીજી મહારાજના વખતની અંદર બ્રાહ્મણો અને અન્ય પંથના માણસો સ્વામિનારાયણ સંપ્રદાયને ધર્મ તરીકે પણ સ્વીકારવા તૈયાર નહોતા. બરાબર? પણ જ્યારે ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો ને ત્યારે શાસ્ત્રી મહારાજના વખતની અંદર, હજુ યાદ રાખજો કે વડતાલની અંદર માધવ તીર્થ કરીને એક સંન્યાસી આવ્યા હતા છેક બનારસથી, શું ચર્ચા કરવા કે સ્વામિનારાયણને હિન્દુ ધર્મ કહેવાય કે નહીં, વૈદિક ધર્મ કહેવાય કે નહીં. હવે તે વખતે માંડ ચર્ચા ને બધું કરીને ત્યારે બધાએ નક્કી કર્યું કે એને વૈદિક ને હિન્દુ ધર્મ કહેવાય. હજુ યાદ કરજો કે શાસ્ત્રી મહારાજ જયારે છૂટા પડ્યા તે વખતે ઈષ્ણવ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો જૂના સંપ્રદાય દ્વારા કે અક્ષર પુરુષોત્તમ સંસ્થાને સ્વામિનારાયણ કહેવાય કે નહીં. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજના યુગની અંદર દુનિયાના ખૂણે ખૂણે જાઓ અને બધાના મનમાં એમ જ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ એ જ સ્વામિનારાયણ સંપ્રદાય. ભેદ રેખા ટળી ગઈ. જે વિરોધ કરતા હતા એના મનમાં પણ એમ થઈ ગયું કે આમાં આપણે ભળવામાં વાંધો. જ્યારે દિલ્હીનું અક્ષરધામ થયું ને તે વખતે આ અમને જે રાજધાનીની જે ટ્રેન છે અમદાવાદથી દિલ્હી જાય છે એના TCOએ આ વાત કરી છે. આ જરાય બનાવટની વાત નથી. એ કે અત્યાર સુધી જે વખતે કોઈ પણ સાધુ સંતોને પૂછો ને તો બધા છૂટું કહેતા. કેમ કે તમે સ્વામિનારાયણ કહેવાતો કે આ સ્વામિનારાયણ, આ સ્વામિનારાયણ, આ સ્વામિનારાયણ, જૂના સંપ્રદાયના નવા આ સંપ્રદાય, એ બધું જુદું કે એ કે આ દિલ્હી અક્ષરધામ થયું પછી બધાને ખબર પડી કે એ અક્ષરધામના નામે શું કામ થાય છે કે ટિકિટ ન હોય, જગ્યા ન હોય. અમે કેટલાય જૂના મંદિરના સંતોને પૂછ્યું કે તમે અક્ષરધામ વાળા હે કે હા અમે અક્ષરધામ વાળા, પૈસા જગ્યા મળે તો સારું લે. ન હોય તે પણ કહેવા માંડે
તો આપણે છીએ એ કેમ ના કહેવું જોઈએ? બી પ્રાઉડ. જેને સંપ્રદાયના આપણે છીએ તો બી પ્રાઉડ ઓફ ઇટ. આપણને અસ્મિતા હોવી જોઈએ. જ્યારે અમૃત મહોત્સવ મુંબઈની અંદર ચાલતો હતો અને થતો હતો તે વખતે ઓલ ઇન્ડિયા મેડિકલ કાઉન્સિલના જે પ્રમુખ ડોક્ટર નરસિંહ રાવ એ પોતે આવ્યા હતા. સ્વામીના દર્શન કરવાની એમને ઘણી તાલાવેલી અને બાપાના દર્શન કરીને તે વખતે એકદમ પ્રેમથી બોલ્યા કે સ્વામી, आपकी जो साउथ में जो मेडिकल कॉलेज बन रही है तो आपका नाम था, आपका नाम लेकर सब आए तो हमने बड़ी खुशी से प्रेम से विश्वास रख के उनको हमने लाइसेंस दे दिया. સ્વામી અમારી સામે જોવા લાગે, બાપા કે આપણી સાઉથ ઇન્ડિયામાં કોઈ મેડિકલ કોલેજ થતી નથી. મને એમ ચિંતા થઈ કે ખરેખર થતી નથી તો આપણે શું કરશું. અને હું કંઈક બોલું એ પેલા સ્વામીએ મને શાંત કર્યો. પછી આપણને ખબર પડી કે અમુક લોકો ભાવનાવાળા હશે, પણ એ જ્યારે આ લોકો પાસે ગયા અને કીધું કે ભાઈ અમે તો BAPS સંસ્થાના અનુયાયીઓ છે, અમે સારા છે, તો અમને મેડિકલ કોલેજ માટે પરવાનગી આપો. નથી એ કે છે તો એ સારા થઈ જતા હોય, આપણે છીએ તો કહેવામાં શું વાંધો છે? વિચાર કરજો, સ્વામીના મનની અંદર જે ભાવના છે કેટલી દૂર. ક્યાં ક્યાં સંપ્રદાયને સ્વામીએ મૂકી દીધો કે અત્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધાએ સ્વીકાર્યું કે સ્વામિનારાયણ ધર્મ છે, સંપ્રદાય છે, અને હિન્દુ સંપ્રદાય છે, અને BAPS સંપ્રદાય છે એ પોતે સ્વામિનારાયણનું અસલી સ્વરૂપ છે. એ બધાના અંતરમાં એક પ્રતીતિ આવી ગઈ, સત્સંગી, બિન સત્સંગી અને ગુણભાવી. એ તો હજુ બરાબર. જ્યારે 2000ની સાલની અંદર યુનાઇટેડ નેશને પ્રથમવાર એના ઇતિહાસની અંદર ધર્મનો કોન્ફરન્સ કર્યો. યુદ્ધ માટે, શાંતિ માટેના કોન્ફરન્સ થાય, ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે થાય, એજ્યુકેશન માટે થાય, હેલ્થ માટે થાય, ધર્મ માટે હજુ એક પણ કોન્ફરન્સ થયો નહોતો. પ્રથમવાર અમેરિકાના દેશની અંદર 2000 ધાર્મિક વડાઓ દુનિયાના તમામ ધર્મોમાંથી લાવીને એ લોકોએ જ્યારે કોન્ફરન્સ નક્કી કર્યો, તે વખતે એનું ઇનોગ્રલ સેશન એટલે ઉદ્ઘાટનનો જે પર્વ હોય ને, તેમાં મુસ્લિમ ધર્મમાંથી એક જ વ્યક્તિ બોલે, ક્રિશ્ચિયન ધર્મમાંથી એક જ વેટિકનમાંથી કોઈક બોલે, તેની અંદર બુદ્ધ ધર્મમાંથી એક જ બોલે, તેની અંદર યહૂદીમાંથી એક જ બોલે. એવી રીતના ઉદ્ઘાટન સમારંભની અંદર જે 1-1.5 કલાકનો સમારંભ હતો, 5-5 મિનિટ એક વ્યક્તિને બોલવાનું હતું. ત્યારે તમને જાણીને આનંદ થશે કે યુનાઇટેડ નેશનના કોન્ફરન્સની અંદર તમામ હિન્દુ ધર્મ વતી પ્રમુખ સ્વામી મહારાજને લોકોએ વિનંતી કરી કે તમે એને રજૂઆત કરો. યાદ કરો, એક સમય ચર્ચા થતી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયને હિન્દુ કહેવાય કે નહીં. અને આજે પ્રમુખ સ્વામીના યુગની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો ચહેરો એ સમગ્ર હિન્દુ ધર્મનું પ્રતીક બની ગયો છે. દુનિયાના ખેડે છેડે હમણાં જ ઇન્ટરનેટ ઉપર કોકે લેખ લખ્યો છે. એ લેખ કંઈક જુદો જ છે, તૃતીયમ છે. અને એ લેખ એના માટે છે કે ઇન્ડિયા કેમ વિકાસ પામતું નથી, આ એક અબજના લોકો છે કે કેમ આપણને ચાઇનાની અંદર ગોલ્ડ મેડલો મળતા નથી, અને જ્યારે આટલી બધી દેશની અંદર શક્તિઓ, યુવાધન હોય, વિચારશીલ પુરુષો હોય, તો પણ કેમ આપણો પ્રભાવ પડતો નથી. અને ઇકોનોમિક રીતે, શક્તિને લીધે, વિચારની લીધે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લીધે, અને એમાં ધીરે ધીરે એને વાત લખી ઓલિમ્પિક્સમાં પણ કેમ આપણે કંગાલ હાલતમાં ફરીએ છીએ, એવું બધું આખો લેખ લખ્યો છે. એ લેખની અંદર લેખક વચમાં એને 2 વાક્યો લખ્યા છે અંગ્રેજીની અંદર, એ હું તમારી આગળ કહું છું. આ 5 દિવસ પહેલાનો લેખ છે. એ કે મને એમ લાગે છે કે ચાઇના ઉપર કે દુનિયામાં આપણે જો ચાઇનાની અંદર અત્યારે પ્રભાવ ઊભો કરવો હોય ને, તો એક વાત આપણે કરીએ. શું કે અત્યારે આપણે સ્પોર્ટ્સમાં કે કશાની અંદર આપણે કોઈ માણસો કે ઇકોનોમિક રીતે કોઈ માણસો મૂકવાની જરૂર નથી. કે મને લાગે છે આપણે શ્રી રવિશંકર, માતા અમૃતાનંદ અને પ્રમુખ સ્વામી જેવા સંતોને ચાઇના મોકલીશું ને તો આપણે કંઈક જીતીને આવીશું. કે એટલીસ્ટ ધર્મને માટે ભાવના થઈને આવશે. એ સિવાય દુનિયાની અંદર આપણે કોઈ રીતે પ્રભાવ પાડી શકીએ એમ છે. જો ધર્મનો પ્રભાવ છે, સંસ્કૃતિનો પ્રભાવ છે, એ પ્રભાવના અત્યારે પ્રતિક રૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને BAPS સંસ્થા થઈ ગઈ છે. એ તો હજુ બરાબર.
જ્યારે રેમન વિલિયમ્સે હિન્દુ ધર્મ પર પુસ્તક લખવાની શરૂઆત કરી ત્યારે એમણે બહુ જ વિચારીને એવું લખ્યું, ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, એટલે BAPS સ્વામિનારાયણ સંસ્થા. પણ હમણાં જ ગઈ સાલ જેક્સનવિલની અંદર પ્રમુખ સ્વામીની હાજરીની અંદર 10,000 યુવા યુવતીઓની શિબિર થઈ. બધા જ ભણેલા ગણેલા, કોઈ વકીલો, કોઈ ડોક્ટરો, કોઈ એકાઉન્ટન્ટ, કોઈ કંપની સેક્રેટરી, કોઈ નાની મોટી ફેક્ટરી અને આના આગળ ચડતા CEO, એવા 10,000 યુવાનો જ્યારે સ્વામીની હાજરીમાં ભેગા થયા ને, ત્યારે એક સંસ્થા અમેરિકામાં છે, HAF, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન. એ સંસ્થા હિન્દુ ધર્મના હિત માટે એ આગળ લડતી હોય છે. એ સંસ્થાના યુવાનો જ્યારે આ કન્વેન્શનની અંદર આવ્યા ને, જે તમામ અમેરિકાના રહેતા હિન્દુઓનું હિત રક્ષણ કરતી હોય છે સંસ્થા, એના સ્થાપકોએ શું કહ્યું ખબર છે? કે આ પહેલી વાર મેં આવું એકદમ સુદ્રઢ હિન્દુઓના, પ્રેક્ટિસિંગ હિન્દુઓ, એનું આવું સંમેલન જોયું. તો મને અત્યારે એવું લાગે છે કે BAPS સંસ્થા એ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ નથી, ઇટ ઇઝ ધ રિયલ ફેસ ઓફ હિન્દુઇઝમ. 80% જે હિન્દુ ધર્મ પડાતો હોય છે એ પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રાની અંદર લોકો ધર્મ પાડે છે. ખાલી કહેવાતા નહીં, બિલોંગર્સ નહીં, પણ બિલીવર્સ. જો એ તમે અંતરની અંદર રાખશો તો કોઈ દિવસ વાંધો નહીં આવે. પણ પ્રમુખ સ્વામી મહારાજે તો એનાથી પણ પર સંપ્રદાયને મૂકી દીધો. આપણે વારંવાર કહીએ છીએ કે પ્રમુખ સ્વામી BAPS સંસ્થાના છે, પણ જે સત્સંગી નથી ને, એ તો એમ કે છે કે પ્રમુખ સ્વામી તો અમારા છે. સંપ્રદાય અને ધર્મના કેટેગરીનાથી પણ પર સ્વામીએ સંપ્રદાયને મૂક્યો. પ્રમુખ સ્વામી એ કંઈક પર તત્વ છે. એટલા પવિત્ર સંત છે. એ ખબર પડશે કે ગયા વખતે અમારે મિડલ ઈસ્ટની અંદર જ્યારે જવાનું થયું તો ત્યાં ડોક્ટર ફૈઝલ જીરા કરીને છે, એ પોતે શિયા મુસલમાન, પ્રોફેટ મોહમ્મદના વંશાવલીની અંદર પોતે આવે છે, અને પોતે આખા બહરેઇનની અંદર સારામાં સારું જે હોસ્પિટલ છે, ઇન્ટરનેશનલ હોસ્પિટલ, એના પોતે ચેરમેન, સ્થાપક અને માલિક છે. આ ડોક્ટર જીરાએ અમને વિનંતી કરી કે તમે અમારી હોસ્પિટલમાં આવીને પ્રવચન કરો. અમે કીધું કે ચાલો જઈએ. અને પ્રવચન કરવા અમે ગયા ને, લગભગ 200 જેટલા ડોક્ટરો બેઠા હતા. ધીરે રહીને આવીને મને આપણા હરિભક્તોએ કીધું કે સ્વામી, હું તમને એક વાત કરું, તમે પ્રવચન શરૂ કરો એ પહેલા. મેં કીધું શું? કે આ જે 200 ડોક્ટરો બેઠા છે ને, એમાં 190 ડોક્ટરો છે ને ચુસ્તપણે, રૂઢિચુસ્ત શિયા મુસલમાન છે. મેં કીધું પતી ગયું. એ કે સ્વામી, જરા પણ મૂર્તિની વાત ના કરતા, એકદમ સાવચેતીથી વાત કરજો, સામાન્ય મૂલ્યની સારી વાત, સારા થવું એવી વાત કરજો, ધર્મ અને શાસ્ત્રની બહુ વાત ના કરતા. આપણે અક્ષરધામની કદાચ થોડીક વાત કરીએ પણ બહુ ઝાઝી વાત ના કરતા. હરિભક્ત બધા ન કરતા એટલું બધું થયું, પછી કરવાનું શું? સમજી ગયા ને? કોઈક સ્વામિનારાયણનો સત્સંગી થાય ને, એ શું કે ખબર છે? સ્વામી, અહીંયા મેક્સિમમ લિસ્ટ તો ન કરવાનું છે. એકાદશી દિવસે આ ન ખવાય તો ખાવાનું શું? હા, બારે જાઓ તો ન જોવાય તો કે જોવાનું શું? લગ્નમાં જાઓ તો ન ખવાય તો ખાવાનું શું? જો ધીરે બોલાય, ગાળો ન બોલાય તો કરવાનું શું? ઊંચે સાદે ન બોલાય તો કરવાનું. આપણને લાગે ન કરવાનું. અરે ભાઈ, ન કર્યા પછી જે બચે ને એ જ કરવાનું છે. સમજો. એમ પેલા મને કીધું સ્વામી આ ન કરતા બધી નાની મોટી ક્લિપ્સ ને બધું એ મૂકી દીધું. પછી વિચાર કરજો, મેં જે પ્રવચન કર્યું એ કેવું હોય? હે, સંપૂર્ણ ડાયાબેટિક હોય કે નહીં? ખાંડ વગરનું હોય કે નહીં? સંપૂર્ણ નિરસ નહીં. ઘણા જેને ડાયાબિટીસ હોય ને, એને તમે ચા બનાવો ને તો તમે સ્વામી ચા નાખતા નહીં, પણ જે ઢીલા મોઢે બોલે ને, એકદમ દુઃખી થઈ ગયો, આમ ઉત્સાહથી ના બોલે, ભાઈ ચા ના નાખતા, મૂળ એને ડાયાબિટીસ થયો, કેટલા ઢીલા થઈ જાય છે, આમ કેફથી ના બોલે. એમ જરા પણ કેફ વગર, જરા પણ શુગર વગરનું, જરા પણ એકદમ આપણે કહે ને ડાયાબેટિક પ્રવચન મેં કીધું, આમ ઢીલું બોલીને હું મેં પતાવી દીધું. પછી ધીરે રહીને જો ભગવાન પ્રવેશ કરે. ડોક્ટર જીરા ઉભા થયા.
બધા એમનું માન રાખે, પોતે માલિક. અને ડોક્ટર જીરાએ વાત શરૂ કરી કે યુ ઓલ મસ્ટ બી વન્ડરિંગ કે વોટ આર ધીસ સેફ્રન ક્લેડ સાધુસ ડુઈંગ હિયર. કે તમને બધાને ચિંતા ને વિચાર આવતો હશે કે આ બધા ભગવાધારી સાધુઓ હોસ્પિટલમાં કેમ આવ્યા. તેને એક વાત કરી કે they have come on my invitation because I love them. કે મારા આમંત્રણે કરીને આવ્યા છે કારણ કે હું એમને ચાહું છું. હવે જેટલી ખાંડ મેં નથી નાખી ને આ ઉમેરવા લાગ્યા કે હું એમને કેમ ચાહું છું, બીકોઝ આઈ લવ પ્રમુખ સ્વામી. કે હું પ્રમુખ સ્વામીને ચાહું છું એટલે હું આ બધા સંતોને ચાહું છું. હવે વિચાર કરજો, આ ડોક્ટર જીરા એ આગળ વાત કરે છે, શું કે છે કે હું ચુસ્ત શિયા મુસલમાન છું અને આપણા મસ્જિદની અંદર આપણા ઇમામો આપણને વારંવાર કહે છે કે જ્યારે કોઈક દિવ્ય પુરુષ મળે ને, કોઈક મોટો મૌલવી કે કોઈક એવો ઇમામ મળે કે જે ભગવાનની અલ્લાહની નજીક છે એ મળે ને, ત્યારે તમે એને જુઓ ત્યારે તમને ખબર પડે કે એની ચારે બાજુ એન્જલ્સ કહેતા કે દેવદૂત ઉડતા ફરતા હોય છે. એન્જલ્સ આર ફ્લાઇંગ અરાઉન્ડ હિમ. કોઈક એવો પવિત્ર પુરુષ મળે કે બરાબર, બધાએ હા પાડી કે છે કે નહીં આપણા ધર્મની અંદર, તે કે હા. પણ કે અત્યાર સુધી મેં કોઈ જગ્યાએ એવા જોયા નથી. પણ જ્યારે 97ની સાલની અંદર એરપોર્ટમાં હું પ્રમુખ સ્વામીને લેવા ગયો ને, એ પ્રમુખ સ્વામી જ્યારે એરપોર્ટના લાઉન્જમાંથી બહાર આવતા હતા ત્યારે મેં નજર જોયું કે એમની ચારે બાજુ દેવદૂતો ઉડતા ફરતા હતા. આ ડોક્ટર જીરા બોલું છું. મેં કીધું આ તો ડાયાબેટિક નહીં, આ તો સંપૂર્ણ શુગર, ખાંડ 100% સાકર. ને મને ચિંતા થવા માંડી કે આ બોલે છે શું. પછી એને કીધું કે હું દિલ્હી અક્ષરધામમાં જે આવ્યો છું, એટલું પવિત્ર છે, ચમત્કારિક સ્થાન છે. અને મારે તમને એક વાત કરવી છે કે હું એમ માનું છું કે ઓલ રિલિજન્સ આર ટ્રુ પાથ્સ. કે બધા ધર્મો સાચા માર્ગ છે, કોઈનું ખંડન નથી કરતા. પણ સાંભળ્યો જો મંડન કઈ રીતે કરે છે. તમે ને હું સત્સંગી હોય ને તોય ના કરી શકીએ. કે આઈ બિલીવ દેટ ઓલ રિલિજન્સ આર ટ્રુ. દરેક ધર્મ સાચા છે. they are all paths that lead to God. એ દરેક ધર્મ છે એ માર્ગ છે, ભગવાન સુધી પહોંચાડે છે. પણ આઈ વોન્ટ ટુ ટેલ યુ, પહેલા હું અંગ્રેજીમાં કહું છું પછી ભાષાંતર કરીશ. આઈ વોન્ટ ટુ ટેલ યુ all religions are true. They are all pathways that lead to God. But from my experience, the widest and the most comfortable path to God is the path shown by Pramukh Swami. કે દરેક માર્ગ સાચા છે, પણ જો દુનિયામાં પોળો માર્ગ હોય અને સૌથી સુખમયમાં સુખમય માર્ગ ભગવાન પાસે પહોંચવાનો હોય ને, તો મારા અનુભવ પ્રમાણે પ્રમુખ સ્વામી ચીંધે છે એ માર્ગ છે. એ વિચાર તો કરો, દરેક ધર્મને સ્વીકારીને સ્વામીનું મંડન કરી દીધું કે નહીં. દરેક ધર્મને સ્વીકારીને શું એ પ્રેમથી બોલતા હોય છે. પછી એને કીધું કે હું તમને તમામ ડોક્ટરોને કહું છું કે તમે જિંદગીની અંદર જેમ મેક્કા જાઓ છો ને, એમ એકવાર તમે અક્ષરધામ જઈ આવજો. અને તમે જો દિલ્હી અક્ષરધામ જવાની હા પાડતા હો ને, તો 7 દિવસની રજા હું આપીશ. ત્યાં આવવા જવાના પ્લેનનું ભાડું હું આપીશ. ત્યાં જ અમારે જે કાંઈ ખર્ચો થાય એનું પણ ભાડું હું આપીશ. પણ ભલા થઈને તમે અક્ષરધામ જઈ આવજો. કેમ કે તમે અક્ષરધામ જશો ને તો તમે સુધરી જશો, તો મારી હોસ્પિટલને ફાયદો થશે, એટલે તમે ત્યાં જઈ આવજો. લે વિચાર તો કરો કે આપણે એમ કહીએ છીએ કે હિન્દુ ધર્મના પ્રમુખ સ્વામી મહારાજ, પણ પ્રમુખ સ્વામી મહારાજ તો દરેકના છે. ક્યાંથી ક્યાં કેટલો આગળ તમે સંપ્રદાયને તમે જોઈ શકો. તો સ્વામીએ જે સંપ્રદાયનો વિકાસ કર્યો છે ને, એ વિકાસ કંઈક જુદો કર્યો છે. આંબલીવાડી પોળની અંદર જ્યારે શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડી, ત્યારે સાથે સ્વામીને ભેટમાં તો છે ને વાસણ ઉટકવાનું આપ્યું હતું. કે આંબલીવાડી પોળ, બરાબર ને, એ ચમત્કારિક સ્થાન છે. જ્યારે મિસ્ટિક ઇન્ડિયાનું આપણે ફિલ્મ બનાવતા હતા, અને તે વખતે એના મ્યુઝિશિયન જેનું નામ સેમ કાર્ડન, આખી દુનિયાના
નામાંકિત મ્યુઝિશિયનમાં એ મ્યુઝિશિયન ગણાય, જેની પોતાની ફી છે ને 3 થી 4 કરોડ રૂપિયા, $500,000 હોય, જેની પોતાની ફી. હા, એવો મ્યુઝિશિયન. આપણું નહીં કે આમ ટૂંક ટૂંક વગાડીને જતો રહે ને પછી કે લે 2 તબલા ને મંજીરા લઈને ઉપર, એવું નહીં. હોલીવુડનો મ્યુઝિશિયન, પોતે ચુસ્ત મોર્મોનનો પાદરી પ્રીસ્ટ. આ સેમ કાર્ડન અન્ય ધર્મનો ચુસ્ત મોર્મોનનો પાદરી મ્યુઝિશિયન. પણ જ્યારે પ્રમુખ સ્વામીના યોગમાં આવ્યા ને, અને જ્યારે અમારી જોડે અહીંયા ચર્ચા કરતા હતા, ખાલી સમજવા આવ્યા હતા, તે વખતે એમણે મને કીધું કે તું મને છે ને કોક એવા સારા સ્થાનમાં લઈ જા, કે મારે તમારું એક સ્થાન જોવું છે કે જે સ્થાન મને યાદ રહે. હવે અમદાવાદમાં કયું સ્થાન, ક્યાં લઈ જવા? તે વખતે અમને વિચાર આવ્યો કે મેં એમને કીધું કે જો એક અદ્ભુત સ્થાન છે. તો કે કયું? મેં કહ્યું આંબલીવાડી પોળ. હવે ક્યાં હોલીવુડનો બેવરલી હિલ્સ, ક્યાં યુટામાં એનો કરોડો રૂપિયાનો બંગલો, અને ક્યાં આંબલીવાડી પોળ? પહેલા તો માન તમે રિક્ષામાંથી નીકળો, ટ્રાફિકમાંથી બચો ને તો ગાયો ભટકાય. ગાયોને જોવા જાવ તો ક્યાં પગ પડે? છાણમાં તો સારું, તમે ત્યાં જાઓ બરાબર તો ક્યાં? અને ત્યાં માંડ ભીડમાંથી તમે નીકળો અને આંબલીવાડી પોળમાં આપણા મકાન સુધી પહોંચો, ત્યાં કેટલાય નળ ખુલ્લા હોય, પાણીનું ચાલતું હોય, કેટલી બૂમાબૂમ ચાલતી હોય, કેટલાય વઘારની વાસ આવતી હોય, અને માંડ તમે જ્યાં પહોંચો આંબલીવાડી પોળની અંદર એક રૂમ, નાનો પંખો છે, કોઈ વ્યવસ્થા? અને અમે લઈને ત્યાં ગયા શ્રીજી સ્વરૂપ સ્વામીને. અમે બે કલાક એ ધ્યાનમાં ઉતરી ગયો, કલાક આંખ બંધ કરીને એ જગ્યા. અને પછી એ જ્યારે સ્વામીને મળવા ગયા ને, ત્યારે એને જોયું કે ક્યાંથી સંસ્થા શરૂ થઈ હતી અને અત્યારે ક્યાં પહોંચી. આપણા બાપ દાદા જો ટાટા બિરલા હોય ને, અને પછી તમે કહો કે હું બીજી ફેક્ટરી કરું છું ને, એ થઈ શકે. પણ આપણા બાપ દાદાના ભાગ્યની અંદર જો માધુપુરા બેંક હોય અને તમે કહો અત્યારે મેં કરોડોનો ધંધો સારો કર્યો, તો તમે શુરવીર કહો. જ્યારે આને જોયું કે પ્રમુખ સ્વામીને વરણી થઈ એક સામાન્ય નાના સ્થાનની અંદર, અને અત્યારે પ્રમુખ સ્વામીએ જે સંપ્રદાયને આખી દુનિયાની ફલક ઉપર મૂકી દીધો છે, તો દિવ્ય શક્તિ સિવાય આ બની જ ન શકે. કોઈ આયોજન વગર પણ તમે આટલા પ્રેમથી મૂકી શકો. આ માણસના અંદર જે સ્પંદન ઊભા થયા હશે, સ્વામી પાસે જઈને એને શું કીધું ખબર છે? કે સ્વામી, હું તો અન્ય ધર્મનો છું, હું પણ પાદરી છું, પણ જો હું મોર્મોન ધર્મની અંદર પાદરી ન બન્યો હોત ને, તો હું તમારા ચરણાવિંદ અગાડી હું હિન્દુ ધર્મમાં સાધુ બની જાત. બોલી શકે કોઈ? વિચાર કરજો, બોલી ન શકે. પ્રેમથી એ બોલ્યા. અને પછી શું કીધું કે હું આજે તમારા ચરણ સમક્ષ હું એક પ્રતિજ્ઞા લઉં છું કે હું જે કાંઈ ફી આ મિસ્ટિક ઇન્ડિયા માટે મારો જે ચાર્જ કરવાનો તે સદંતર તમામ વસ્તુ હું સેવામાં કરીશ. કરોડો રૂપિયાની સેવા. એ તો હજુ ઠીક છે, આપણે સેવા કરીએ ને તો કરીએ ખરા, પણ કચવાતા મને અરે બહુ થઈ ગઈ, થોડીક ઓછી હોત તો સારું. હા, પછી સીધી ચિંતા થાય કે પછી કોઠારીને મળીશ તો નવું માંગશે તો અરે ભગવાન દેશે. હું એવું નથી કહેતો કે ગાંડાની જેમ આપો, એવું નથી. વિવેક રાતથી, આનંદથી, ખુશીથી તમે જે કંઈ આપો એ રાજીપાનો. પણ આ માણસ તો બહારનો માણસ છે, યાદ કરજો. એને ક્યાં શિક્ષાપત્રી વાંચી છે કે 10મો ભાગ આપજો? એને ક્યાં મહારાજની આજ્ઞા ખબર છે? એને ક્યાં ખબર છે કે કોણ કેટલી સેવા કરે છે? બહારનો માણસ. એ સ્વામીને શું કહે છે કે સ્વામી, એક બીજો મારા મનમાં વિચાર આવે છે કે શું, કે તમારા સંતો કે હરિભક્તો જેટલા અમેરિકા આ મ્યુઝિક કમ્પોઝ કરવા માટે આવે ને, એ તમામની આવવા જવાની ટિકિટ હું આપીશ. સેવાની તો પ્રકાર હોય, પણ ઉપર ચડીને. અને એને કીધું કે તમારા યુવકો જે કોઈ અમેરિકામાં રહેવા આવે ને, એ તમામ મારા ઘરે રહે, અને જમવા કરવાનો અને રહેવા કરવાનો પણ ખર્ચો હું આપીશ. એવી રીતે મારે મ્યુઝિક બનાવવું છે, પછી સારું મ્યુઝિક થાય. જો મિસ્ટિક ઇન્ડિયાનું તમે મ્યુઝિક સાંભળશો ને,
તો કેટલું સારું છે. અંતર ધવી જાય એમને મ્યુઝિક થાય છે, ભક્તિથી થાય છે. હવે મારે તમને એમ કેવું છે, કોણ આને સેવાનો મહિમા કેવા ગયો હતો? અરે આપણે જો કંઈક નહીં આપીએ ને તો પ્રમુખ સ્વામી બિન સત્સંગીમાં પણ પ્રેરણા કરીને આપતા લેશે. આપણે આપીએ આપણા ભાગ્ય છે એમ સમજીને આપશું તો પ્રમુખ સ્વામીએ જે સંપ્રદાય ઉભો કર્યો છે એ તમામ લોકો માટે છે. સત્સંગી, વિરોધી, ગુણભાવી, બિન સત્સંગી અને જેને કાંઈ ખબર નથી ને એને પણ સત્પુરુષમાં આકર્ષણ થાય અને સંપ્રદાય માટેને મમત્વ થાય છે તો આપણા મનની અંદર તેવો થવું જોઈએ. કેવું સ્વામીએ કર્યું તો યાદ રાખજો. શાસ્ત્રી મહારાજે 5 મંદિરો બાંધ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે 800. વિચાર તો કરો. શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજની કૃપાથી 800 ટેમ્પલ્સ. હજુ યાદ કરજો કે શાસ્ત્રી મહારાજ 5 સંતોને લઈને નીકળ્યા. યોગીજી મહારાજના વખતમાં 50નો આંકડો માંડ પહોંચે અને માંડ 2 જતા રહે. હરકા બાપુ કે માંડ 51 કરીએ તો 3 જતા રહે. માંડ અત્યારે તો અમે 5 જણ છે ને, અત્યારે દેખાય છે ને, તો તમે કહો તો એવું કહી શકાય કે સોલાની પારાયણની અંદર આખો BAPS સંપ્રદાય આવી ગયો, બરાબર કે નહીં? તે વખત સંતો જ 5 હતા. સમજાય છે? અને હવે વિચાર કરજો, અમદાવાદની અંદર 50 સંતો રહે છે તો શું કહેવાય? યોગી મહારાજના કાળ દરમિયાન એવું કહેવાય કે અમદાવાદમાં આખો સંપ્રદાય સાધુનો રહે છે. અને અત્યારે પ્રમુખ સ્વામીના યુગમાં યુગ પલટો છે. ફક્ત અમેરિકાની અંદર આપણા 65 સંતો રહે છે અને 800 થી વધારે સાધુ. જો ક્યાંથી ક્યાં આપણે જોઈએ કે પ્રમુખ સ્વામીમાં કેટલી બધી દિવ્ય શક્તિ અને બધા જ એક ગુરુ, એક આશરો, એક વિચાર, એક રુચિ, એક સંપ. આપણે તો એક દીકરો હોય ને તો સંપ જ છે ને, તોય નથી હોતો. 4 થાય તો સખત કુસંપ, બરાબર ને? અને એમાં તમારા બધા સગાવાલા ભેગા થાય તો જો આપણને દુઃખ છે ને બીજાનું નથી, નજીકનાનું જ છે. કોઈક બીજો 2 દુકાન કરીને દુઃખ નથી, પણ તમારો સગો ભાઈ 2 દુકાન કરે તો ઊંઘ ઉડી જાય. કોઈક તમારે છે ને કોકના લગ્નમાં કેટલા તમે રસ્તામાં જ પસાર થતો, 50 લગ્નના બેન્ડ વાજા ચાલતા હોય છે ને, કોઈ દિવસ દુઃખ થાય? પણ કોઈ ઓળખી તો ના બોલાવે ને તો થાય કે કેમ કે સ્વામી જોવા દો ને, હવે સંસારમાં માલ નથી. લે 50 જણાએ બોલાવ્યો નથી એનું દુઃખ નથી, પણ પેલો મને ઓળખે છે નથી બોલાવતો ને એનું દુઃખ છે. આપણને દુઃખ છે ને નજીકનાનું છે. આપણે શું કહીએ કે આ તો મારા નજીકના છે, સુખ માટે છે, પણ દુઃખ કોણ કરે છે? શાંતિથી ઘરે જઈને વિચારજો, આખી રાત વિચારજો. કોઈ બહારનો માણસ તમને દુઃખી નથી કરી શકતો. નજીકના જ, કાં પત્ની હોય, કાં દીકરા હોય, કાં દીકરી હોય, કાં મા બાપ હોય, કાં કુટુંબી હોય, કાં મિત્ર હોય, એ સિવાયના કોઈ પણ લોકો તમારા દુનિયાની અંદર પ્રવેશ કરી જ શકતા નથી. તો વિચાર કરજો, આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજે કેવો સંપ્રદાય, કેટલા સંતો, કેટલા મંદિરો. હજુ આગળ વિચારો કે જે સંપ્રદાયમાંથી આપણે છૂટા પડ્યા, વડતાલમાંથી, એક વાર વડતાલના ટ્રસ્ટીઓ એવું બોલ્યા કે આખા વડતાલ સંપ્રદાયની અંદર જેટલા મંદિરો છે ને એનાથી વધારે ને બમણા મંદિરો પ્રમુખ સ્વામી મહારાજના તો પરદેશમાં છે, ઇન્ડિયામાં શું વાત કરવી. જે સંપ્રદાયમાંથી છૂટા પડ્યા હોય એને પણ એમ થયું કે હવે આપણે પ્રેરણા આ સંપ્રદાયમાંથી લેવી પડે. હજુ આગળ ઊંડા ઉતરજો, ઇતિહાસ અને વર્તમાન, ભૂતકાળ ને વર્તમાનનું કમ્પેરિઝન કરું છું. યોગીજી મહારાજનો પત્ર વિચાર કરો, યાદ કરો કે 8 કડિયાનો પગાર 2 મહિનાથી ચૂકવવામાં આવ્યો નતો. યોગી મહારાજ મૂંઝાતા હતા કે મન મૂંઝાય છે, રોજ ઉઘરાણી થાય છે. ખાલી સિલકમાં અત્યારે 3 આના હતા પણ એ પણ જશે હવે સિલકમાં. બાપા ખાસ ખાલી એક સત્પુરુષ આપ છો, બીજું કાંઈ નથી. એવું યોગી મહારાજ ત્યારે લખતા હતા. અને 8 કડિયાનો પગાર ચૂકવવાના આપણને ફાંફા હતા. અને દિલ્હીનું અક્ષરધામ સ્વામીએ જયારે બનાવ્યું ત્યારે 7000 કારીગરો. વિચાર તો કરો, ક્યાં સંપ્રદાય, કેવા મંદિરો, કેવી રીત.
કેટલી બધી જુદી જુદી ક્વોલિટી. હજુ આગળ વિચાર કરજો કે સ્વામીએ જે સંપ્રદાય ચલાવ્યો છે અને જે સારંગપુરની અંદર યોગી બાબા લખતા હતા અને કહેતા હતા કે સારંગપુર ગામમાં કોઈ આપણને છાસ આપે નહીં ને લાઠીદર જઈને છાસ માંગવી પડતી, અત્યારે દર વર્ષે 2.5 થી 3 લાખ રૂપિયાની છાસ આપણું મંદિર સારંગપુર ગામમાં ઘરે ઘરે ફ્રી આપે છે. યાદ રાખજો, ક્યાં સંપ્રદાય, યુગ પલટો. જે આપણી નજર સમક્ષ આપણે જોઈએ છે, અમદાવાદની અંદર શ્રીજી મહારાજને જ્યારે અમદાવાદના સુબાએ કહ્યું હતું કે તમે દેશ નિકાલ, મહારાજ કે તું ભગવાનને ક્યાં કાઢીશ? એ કે મારા રાજ્યમાંથી બહાર. મહારાજ કે તારું રાજ્ય ક્યાં સુધી? એ કે હદ સુધી. એ કે પણ ક્યાં સુધી? કે જીવીશ ત્યાં સુધી. મહારાજ કહેશે કે તું જીવીશ ક્યાં સુધી? એ કે જીવું ત્યાં સુધી. એ કે પણ શ્રીજી મહારાજ કહે કે જ્યાં સુધી મારું રાજ હોય. થોડાક જ સમયમાં સુબાનું રાજ ગયું અને શ્રીજી મહારાજે જ્યાં મેક્સિમમ વિરોધ થયો હતો ત્યાં પહેલું સ્વામિનારાયણનું મંદિર બનાવ્યું અમદાવાદમાં. જુઓ સ્વામિનારાયણની રીત, કોઈ ચિંતા નહીં. અત્યારે BAPS નું પણ હેડક્વાર્ટર્સ છે, ક્યાં છે? અમદાવાદમાં. મહારાજનો શતાબ્દી મહોત્સવ ક્યાં થયો? અમદાવાદમાં. પેલા સુબાને બિચારાને ખબર પડે તો. દ્વિશતાબ્દી મહોત્સવ ક્યાં થયો? અમદાવાદમાં. યોગી શતાબ્દી અમદાવાદના આંગણે. અને BAPS નો શતાબ્દી મહોત્સવ ક્યાં થયો? અમદાવાદમાં. અને પ્રમુખ સ્વામીનો પણ શતાબ્દી મહોત્સવ ક્યાં થશે? અમદાવાદમાં. યાદ રાખજો, સુબાએ કહ્યું હતું કે અમદાવાદમાં તમારું નામ નિશાન નહીં. ભલા માણસ, ભગવાન છે ને, ભગવાનના સંકલ્પે આપણો સંપ્રદાય ચાલે છે. દિવ્ય શક્તિ, દિવ્ય તાકાતથી આ સંપ્રદાય ચાલે છે. એ આપણા મનની અંદર ધડતા હોય ને, કોઈ દિવસ વાંધો નહીં આવે. આગળ વિચાર કરજો કે જ્યારે આંબલીવાડી પોળની અંદર શાસ્ત્રીજી મહારાજે જ્યારે ચાદર ઓઢાડીને, એ દિવસ હતો 21/5/1950. અને શાસ્ત્રી મહારાજે કહ્યું કે અત્યાર સુધી મેં એક પણ કાર્ય કર્યું એમાં હું ક્યારેય પસ્તાયો નથી. સમજી ગયા? એટલે કોઈ કે શાસ્ત્રી મહારાજ ઘણા નહીં ઘર છોડે ને તો તમે લોકો તો શોધતા હોવ છો, પણ જે ભાગી ગયો ને એના મનમાં એમ થતું કે કોઈક બોલાવે તો સારું. હું હકીકત કહું છું, કારણ કે ભાગી ગયેલા જોડે હું ઘણા જોડે બેઠો છું. કે કોઈ મને ફોન નહીં કરો, પછી અમને કરે કે સ્વામી જોવો ને, પૂછો ને ઘરમાં. મેં કહું સીધી સાદા રીતે આવી જાઓ, શાંતિથી જે બસ પહોંચતી હોય તો પહોંચ, નીકળ રિક્ષા લઈને પહોંચી જા, નીકળ પગપાળા પહોંચી જા શાંતિથી ઘરે. અને પછી જયારે ભેગા થાય ને ત્યારે બહુ જ રડે કે અમારે તો જવું જ નતું, તો ગયો કેમ? આ વિચાર કરજો, જેટલા ભાગી જાય ને, ઘણા હરિભક્તો અમારી પાસે આવે છે કે સ્વામી અમારા આ નીકળી ગયા, ઘરેથી આ ભાગી ગયા. મેં કહું અઠવાડિયું રાહ જુઓ. અઠવાડિયામાં તો કેણ આવી જાય કે અમે ક્યાં છે, કારણ કે પૈસા ખૂટે ને. લાગે છે કોઈ નવરું છે? જેટલા મા બાપ પ્રેમથી આપે કે કોઈને આપે, બધો જ કેફ ને વેગ ઉતરી જાય. બરાબર ને? એમ શાસ્ત્રી મહારાજે વડતાલ એવી રીતના નથી છોડ્યું. શાસ્ત્રી મહારાજ કે મેં એક એક કાર્ય કર્યું છે ને એમાં એક પણ કાર્યમાં હું પસ્તાયો નથી. આ મારું કાર્ય. નાના 28 વર્ષના શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને સંસ્થાના હું પ્રમુખ બનાવું છું. અને ચાદર તો ઓઢાડી, પોતે જે ઓઢીતી એ ચાદર ઓઢાડી. કાંઈ એવું મોટી સેરેમની નથી. આપણને લાગે સંસ્થાના પ્રમુખ એટલે બેન્ડ વાજા નાન તે વાસણ ખકડતા હતા. કાંઈ એવી સેરેમની નથી. આ બાજુ શાસ્ત્રી મહારાજ જયારે પ્રમુખ સ્વામીને જયારે ચાદર ઓઢાડે છે ત્યારે શું કે છે? 2 વાક્ય સાંભળજો. હું પસ્તાયો નથી. અને યોગીજી મહારાજને કહે છે કે તમે મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપો. અને ત્રીજી વાત, શાસ્ત્રી મહારાજ એવું કહે છે કે હું આપણા સંપ્રદાય કે સંસ્થાને 50 વર્ષનું તમને સૌને સુખ કરતો જઉં છું. કેટલા આગમચેતી! તમે આના દેહ સામું જોવો છો, હું એના જીવ સામું જોઉં છું. તમને દેખાતો હશે કે 28 વર્ષનો આ નાનો યુવાન છે, પણ હું જોઉં છું ક્યાં છે ને કેમનો છે. શાસ્ત્રીજી મહારાજ બીજો પત્ર પણ પ્રમુખ સ્વામીને લખે છે. પત્ર હું શબ્દ સહ તમને વાંચી સંભળાવું છું. 1947ની સાલનો. જે વખતે સંપ્રદાયની અંદર કાંઈ જ નહોતું, પણ છતાં પણ લખે છે. શું લખે છે કે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને શાસ્ત્રી મહારાજ લખે છે કે વિશેષ
તો સૂતા સૂતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો છે. મારો દેહ હવે જાજો રહે તેમ નથી. 2 વર્ષ કે 4 વર્ષ ભેગા રહી જિંદગીનું કામ કરી લેજો. અને તાજા કલમ અત્યારે પૂર્વના શુભ સંસ્કારે એના નાતે નાની ઉંમરમાં આપની પ્રતિષ્ઠા આપણા મંડળમાં 1લા નંબરની થઈ છે. પ્રમુખ સ્વામીની ઉંમર હજુ 26-27 વર્ષની છે, 25-26 વર્ષની છે. અને તે વખતે શાસ્ત્રી મહારાજ લખે છે કે પૂર્વ સંસ્કારના કારણે કે આપની પ્રતિષ્ઠા 1લા નંબરની થઈ છે. 25 વર્ષનો યુવાન. અને આગળ લખે છે કે તમે તેમ મારી વૃત્તિ પણ સ્વાભાવિક રીતે તમારા ઉપર ઠરે છે. શાસ્ત્રી મહારાજ જે એક એક વસ્તુ ચકાસીને, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે કે નહીં કેટલું ચકાસીને, ભગતજી મહારાજની પાટ નીચે સંતાઈને એને સાંભળ્યું છે. શાસ્ત્રીજી મહારાજ કેટલા સત્ય વક્તા હતા કે એક સાધુ કોઈ કથા કરતા હતા અને શાસ્ત્રી મહારાજ પોતાના આસને ઊભા થઈને પેલાને કીધું કે ગપ્પા મારવાનું બંધ કર. કોઈ કહી શકે? કેટલા સ્પષ્ટ વક્તા હતા. એ શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામીને શું કહે છે કે સ્વાભાવિક રીતે મારી વૃત્તિ આપના ઉપર ઠરે છે. હજુ આગળ સાંભળજો. અને કહે છે કે આપ બુદ્ધિશાળી છો, તે જાણો છો કે મારે તમારા ઉપર હેત ઉભરાય છે, તે હંમેશા ઉભરા આવે છે. કેમ બધી વાતમાં સર્વોપરી થાઓ. હવે છેલ્લી લાઈન છે ને પંચ લાઈન છે. કેમ દરેક વાતમાં સર્વોપરી થાઓ, તેમ જો સર્વોપરી થાઓ તો તેમાં તમને ફાયદો છે અને આખા સત્સંગને ફાયદો છે. શાસ્ત્રી મહારાજ શું કહે છે કે એક પ્રમુખ સ્વામી સર્વોપરી હોય તો આખો સત્સંગ સમાજ સર્વોપરી થાય. અત્યારે જો સત્સંગ સર્વોપરી છે એનું કારણ શું છે કે પ્રમુખ સ્વામી સર્વોપરી છે. આ જો આપણા મનની અંદર સમજાય ને સંભળાય તો આપણા મનની અંદર સ્પષ્ટ થાય કે જે કાંઈ થાય છે ને એ પ્રમુખ સ્વામી મહારાજના કારણે થાય છે. સ્વામી પણ ઘણી બધી વખત આપણને સમજાવે છે કે પ્રમુખ સ્વામીની જે શક્તિ છે ને, જે શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજના આશીર્વાદથી એ શક્તિ પણ કાંઈ અનોખી છે. 4 વસ્તુ આપ ખ્યાલ રાખજો કે જો પ્રમુખ સ્વામીનું તમારે ટૂંકમાં મૂલ્યાંકન કરવું હોય ને તો પહેલી વાત છે ને સંકલ્પ શક્તિ, બીજી વાત છે કાર્ય શક્તિ, ત્રીજી વાત છે સમજ શક્તિ અને ચોથી વાત છે દિવ્ય શક્તિ. આ 4 વાતનું આપણે અનુસંધાન લઈને સત્પુરુષનું કાર્ય સમજવા પ્રયત્ન કરશું. સંકલ્પ શક્તિ એટલે કેટલા બધા નિસ્વાર્થ છે કે જ્યારે સ્વામીને પૂછવામાં આવ્યું કે બાપા શાસ્ત્રી મહારાજે સંકલ્પો કર્યા હતા એ બધા પૂરા થયા, યોગીજી મહારાજે સંકલ્પો કર્યા એ ગઈકાલે આપણે જોયું કે બધા આપે પૂરા કર્યા, કે બાપા આપના સંકલ્પ શું છે? સ્વામી શું કહે છે ખબર છે કે આપણે તો શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજના શિષ્ય છે, આખી જિંદગી યોગીજી મહારાજના સંકલ્પ પૂરા કરવામાં આપણે પૂરી કરશું, આપણા કોઈ નવા સંકલ્પ નથી. આદર્શ શિષ્ય. યાદ રાખજો કે યોગીજી મહારાજે એટલા સંકલ્પ કર્યા છે કે પૂરા કરવામાં આપણું પૂરું થાય એમ છે. ગુરુના સંકલ્પ એ જ પોતાના સંકલ્પ. સ્વામી એવું પણ કહ્યું છે કે કોઈ કાળે યોગીજી મહારાજને અમારા વિચારમાં ભેદ આવ્યો નથી. જ્યારે આંબલીવાળી પોળમાં અત્યારે અમે બેઠા હતા, સ્વામી પણ બેઠા હતા, અને જ્યારે સ્વામી બેઠા હતા અને ધ્યાન કરતા હતા તે વખતે અમે જ સ્વામીને પૂછ્યું, મેં કહ્યું બાપા અત્યારે 2007માં 100 વર્ષ પછી શાસ્ત્રી મહારાજ અહીંયા બેઠા હોય અને આપને જુએ તો મેં કીધું કે બાપા શાસ્ત્રી મહારાજ શું કહે? તો સ્વામી શું બોલ્યા ખબર છે કે શાસ્ત્રી મહારાજ રાજી થાય. કેમ? કે મારા સંકલ્પ પ્રમાણે જ તું કામ કરે છે. આ યાદ કરો, આપણે કોઈ કહી શકીએ એમ છે કે પ્રમુખ સ્વામીના સંકલ્પ પ્રમાણે આપણે કામ કરી શકીએ છીએ? કેટલી ઉણપ છે. ક્યાં સ્વામીના સંકલ્પ આપણે નથી કરી શકતા, કેટલી નીચાઈ છે. આ બાજુ પ્રમુખ સ્વામીને જે અત્યારે અંતરની અંદર સંતોષ છે કે શાસ્ત્રી મહારાજના સંકલ્પ પ્રમાણે સંપ્રદાય ચાલે છે, કેટલું એકાત્મ ભાવ. જો પ્રમુખ સ્વામીની સંકલ્પ શક્તિ એટલે કઈ
પોતાના ગુરુના સંકલ્પ પૂરા કરવાને એક સંકલ્પ શક્તિ. દિલ્હીના મંદિરની પ્રતિષ્ઠા વખતે નરેન્દ્રભાઈ મોદીએ એક અદ્ભુત વાત કરી હતી. એમણે વાત કરી કે યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે યમુના કિનારે મંદિર કરવું, એ તો બહુ અદ્ભુત વાત છે, પણ ગુરુ તો વાત કરે, પણ એવા શિષ્ય ક્યાં છે કે ગુરુની એક વાતને પોતાનો જીવન મંત્ર બનાવીને ત્યાં મંદિર કરે? તો યોગીજી મહારાજ તો સર્વોપરી છે, પણ એના કરતા વિશેષ પ્રમુખ સ્વામી કહેવાય. ગુરુનું એક એક વચન મંત્ર બનાવીને એ અચીવ કરે ને, બહુ અઘરી વાત છે. ઘણું કહી જાય. અત્યારે તો પેલા ગુરુ ને શિષ્ય કેવા હોય, બે કામ મેં કર્યા, એક તમે કરો ને. ખ્યાલ છે ને? એક શિષ્ય સૂતા હશે અને ગુરુ પણ પોતે સૂતા હશે, અને રાતનો સમય, અને તે વખતે ગુરુએ શિષ્યને કીધું કે બેટા તો એક કામ કરને. એ કે શું? કે જરા લાઈટ બંધ કરને. એ કે ગુરુ બહુ સહેલી વાત છે. કેમ? એ કે આંખ બંધ કર દો એટલે લાઈટ બંધ. કે વાંધો નહીં. થોડીક વાર રહીને ગુરુએ શિષ્યને કીધું કે બેટા આ થોડોક બારે હમણાં વરસાદ પડતો હતો, તો વરસાદ ચાલુ છે કે બંધ, જરા જોઈ લે ને. એ કે હમણાં જ બિલાડી અંદર આવી છે. ગુરુ આ બિલાડીને શરીરે હાથ ફેરવી લો એટલે ખબર પડશે વરસાદ બંધ છે કે ચાલુ. લે છેલ્લે પવન વાતો હતો એટલે ગુરુએ કીધું કે બેટા, એ કે બોલો ગુરુજી. એ કે જરા બારણું બંધ કરી દે ને. એને કીધું કે બે કામ મેં કર્યા, એક કામ તો તમે કરો. હવે આવા શિષ્ય હોય તો શું કામ કરે? આ બાજુ પ્રમુખ સ્વામીની પહેલી તાકાત છે, ગુરુના સંકલ્પ સમજી શક્યા અને એ પ્રમાણે ધ્યેય મંત્ર બનાવીને સંકલ્પ સિદ્ધ કરી શક્યા. કેટલી તાકાત! પણ ખાલી સંકલ્પોનું લિસ્ટ બનાવો ને અને કાર્ય શક્તિ ના હોય ને તો કોઈ વાંધો ના હોય. કોઈ આપણને કોઈ એમાં કામ ના થાય. પ્રશ્ન ને પ્રશ્ન. ઘણા બધા એમ કે મારા દાદા આમ કહેતા, મારા દાદા આમ કહેતા, પણ તું કાંઈ જ નહીં. બધું જ કરે પણ પોતામાં કાર્ય શક્તિ નહીં. પ્રમુખ સ્વામી પાસે સંકલ્પ સમજવાની શક્તિ અને કાર્ય શક્તિ. કેવી કાર્ય શક્તિ? તો વિચાર કરજો કે સ્વામીએ વિચરણ કર્યું તો કેવું? 15,000થી વધારે ગામડાઓમાં પધરામણી કરી તો કેવી? લાખો હરિભક્તોના ઘરની અંદર. કોઈ ખાલી સંકલ્પ કરે ને તો પણ પ્રમુખ સ્વામીના ઘરે પહોંચ્યા હોય એવા રાતના સવારના તાવમાં ભૂખ્યા ઉપવાસમાં આ તે કેટલાય પ્રકરણો આપણે જોયા. એ બધાની અંદર સ્વામી ત્યાં કહે જો એમની કાર્યશક્તિ અદ્ભુત છે. પત્ર એ તો આપણે સમજીએ કે સ્વામીએ 6 લાખ પત્ર વાંચ્યા અને લખ્યા. બહુ અઘરું છે. બધાને કહીએ આપણે પત્ર લખશું પછી ચબરખીઓ લખીએ છે એવા ઉછીના ખરીદેલા કાર્ડ મોકલ્યા. શુભ સંકલ્પ કરવાની પણ આપણી પાસે ત્રેવડ નથી. થેન્ક યુ લખેલું કાર્ડ મોકલી દઈએ. કેમ? તું લખીને મોકલ ને યાર. બધું ઉછીનું. પણ આપણા મનની અંદર અત્યારે જે શુદ્ધ વાત કરવી એ પણ કરવું બહુ અઘરું પડતું હોય છે. સ્વામી એકવાર 72 પાનાનો પત્ર કોઈકે લખ્યો ને બાપા વાંચતા હતા. 72 પાનાનો પત્ર એટલે નોવેલ થઈ ગઈ કે નહીં? હરિભક્તોએ સંતોએ કીધું કે બાપા તમે આ પત્ર હમણાં રહેવા દો કે આપને ભીડો પડશે. બાપા કે ભીડો તો લખનારને પડ્યો હોય. કેટલી એને વીતતી હશે ત્યારે 72 પાનાનો કોઈ પત્ર લખે. તમને વાંચવાનો સમય ન હોય તો કોઈને લખવાનો સમય છે? સ્વામી કે એને લખતા અને દુઃખ ભોગવતા પ્રશ્ન નથી થયો તો આપણને વાંચતા શું પ્રશ્ન થાય? જો 72 પાનાનો પત્ર વાંચીને પણ સ્વામી એને સોલ્યુશન લાવે છે. કોઈ કે નાની ચબરખી લખી હોય ને એને પણ સ્વામી પત્ર માને છે. એકવાર સ્વામી ત્યાં આગળ મહેસાણા જતા હતા. હાઈવે પર ગાડી ઊભી રાખી. પાછળ હું હતો એટલે મને એકદમ બોલાયો અને સ્વામીએ એક નાની ચબરખી મને આપી. સામાન્ય ચબરખી, પેપરનો ખૂણો. એમાં એવું લખ્યું હતું કે મારો દીકરો છે ને બરાબર ભણતો નથી, 10મા ને 12માં આવ્યો છે, તો તમે કોઈક સંતોને કહો કે દીકરો બરાબર ભણે. આની માટે હાઈવે ઉપર ગાડી ઊભી રખાય? પહેલી તો મેં ચબરખી જોઈને મેં કહ્યું આ માણસને સાદા ને સારા કાગળમાં લખવાની ત્રેવડ નથી તો એનો દીકરો કેવો હશે? નોટબુક ભરે? આપણે તો છે ને અનુમાન કરવા માંડીએ. મેં કહ્યું આ તો ચબરખી ડસ્ટબિનમાં જ નાખવી પડે. સ્વામી કે તો સ્વામી પાછું મને જ સોંપ્યું. સ્વામી કે એને બોલાવી લેજે. મેં કહ્યું કે કોને?
તો સ્વામી કહે કે આ માણસ નહીં અને એના દીકરા નહીં. મેં કહ્યું બાપા પણ હવે આ મને લાગે બહુ દમ નથી લાગતો. સ્વામી કે તું મળ્યો? મેં કહ્યું ના, આપણે મળ્યા પેલા નક્કી કરી નાખીએ દમ નથી લાગતો. સ્વામી કે મળ્યો? કે ના. સ્વામી કે મળ. એને મળ્યો, થોડી મહેનત કરી, અત્યારે એ છોકરો ભણી ગણીને અમેરિકા પહોંચી ગયો છે અને $60,000 એ વર્ષના કમાય છે. લે, ખાલી એને ક્યાં ખબર છે કે ખાલી હાઈવે ઉપર એક ચબરખીના કારણે તું અત્યારે સુખી છે. વિચાર તો કરજો. પ્રમુખ સ્વામી મહારાજ છે ને 6 લાખ પત્ર વાંચ્યા એ અગત્યનું નથી, ક્વોલિટેટિવ આન્સર્સ. સ્ટેટિસ્ટિક્સ માંથી નીકળી જાઓ, આંકડામાં ન પડ્યા રહેતા. 800 મંદિર કર્યા એ અગત્યનું નથી, પણ એમાં 5 આરતી થાય, પૂજારી પૂજા કરે, ઉત્સવ સમય થાય, આવી પારાયણો થાય, એ એની કમાણી છે. એ ખાલી મંદિરે આંકડો નથી. આપણે ઘર મંદિરની અંદર વારા રાખવા પડે આરતી માટે, બરાબર કે નહીં? આજે ગઈકાલ તો મેં કરી હતી, આજે તારો વારો નામ છે ને તેમ છે. અમે ઘર મંદિરમાં જઈએ ને તો પહેલું છે ને દીવી જોઈએ. 3 દિવસથી દીવી સાફ ના થઈ હોય, મેસ લાગી ગઈ હોય. કેટલી છે ને અગરબત્તીનું પેલું છે ને રખ્યા પડી હોય છે ને, ઘરે જઈને સાફ કરજો, પહેલું કરજો ઘર મંદિર. આપણને ઘર મંદિર સાફ કરવાનો કોઈ આપણને અવકાશ નથી ને. પ્રમુખ સ્વામી મહારાજના મંદિરો કેવા કે હમણાં જ ભૂતપૂર્વ ઇન્ડોનેશિયાની પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડન્ટ, બરાબર, મેઘાવતી, એ દિલ્હી અક્ષરધામમાં આવ્યા, 2-3 કલાક ફર્યા અને જ્યારે પોતાની હોટેલમાં ગયા ને, અને તે વખતે એને હોટેલમાં જઈને એને મોજા કાઢ્યા. મોજા પહેરીને દિલ્હી અક્ષરધામમાં ફરીથી પછી એના બધા તમામ માણસોને બોલાય કે આ મોજા તમે રાખી મૂકજો. કેમ કે આટલું ફર્યા પછી આ મોજા ઉપર જરાય કચરો નથી, તો કેટલું ચોખ્ખું આ મંદિર કહેવાય, એના પ્રતિક રૂપે તમે રાખી મૂકજો. લે, ક્યાં આપણું ઘર મંદિર અને ક્યાં પ્રમુખ સ્વામીએ 800 મંદિર. ક્વોલિટેટિવ ડિફરન્સ, ભજન, ભક્તિ, પવિત્રતા, એમાં જજો, આંકડામાં નહીં બંધાતા, એમાં આગળ વધજો. જે અક્ષરધામ કર્યા, દર્શન અને પ્રદર્શન, ટર્નિંગ પ્લેસીસ ઓફ પિલગ્રિમેજ ઇન્ટુ સેન્ટર્સ ઓફ નોલેજ. હજુ આગળ વિચારજો. સાધુ સંતો પણ યુવાનો નિકર વૃદ્ધો સાધુ થાય. અને આપણા શાસ્ત્રમાં લખ્યું છે ને, પહેલું બ્રહ્મચર્ય, પછી ગ્રહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થ, અને પછી એટલે અમારા કેવા ભેગા થઈએ બધા, ઓવર 75 જ ભેગા થઈએ. કરવાનું શું? બૂટ ચંપલનું પાર્કિંગ કરતા તો લાકડીઓનું પાર્કિંગ કરવું પડે. એમાં જો લાકડી ખોવાઈ ગઈ, લાકડીઓ હુલડે. બધા 75 વર્ષના સાધુ થાય. આ વિચાર કરજો. પ્રમુખ સ્વામી ચેન્જ ધ કોન્સેપ્ટ કે જ્યારે તમને વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે તમે સંન્યાસી બની શકો છો. જીવનમાં વૈરાગ્ય હોવો જોઈએ. કાંઈ નથી ને કર્મવશ થઈને વૈરાગ્ય થાય કે બસ હવે ભગવાન ભજવા જ. કેમ? કાને ન સંભળાતું હોય, આંખે ન દેખાતું હોય, જીભ જલાતી હોય, ઊભા ના થવાતું હોય, નવાતું ન હોય, ત્યારે શું કે બસ હવે આખી જિંદગી ભગવાન જ ભજવા છે. રહી કેટલી? રહી કેટલી? વિચાર કરજો. એ રીતે કરવું એના કરતા give your best time. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે આ સંતો બનાવ્યા, જ્યારે વેટિકનમાં પોપ પોલને પ્રમુખ સ્વામી મળતા હતા, ત્યારે પોપે પ્રશ્ન પૂછ્યો પ્રમુખ સ્વામીને બહુ મજાકમાં કે હું મારી બાજુમાં જોઉં છું તો બધા મારા સાધુઓ છે ને કાર્ડિનલ, એની એવરેજ ઉંમર 50 થી 60 છે, અને તમારા સંતો સામે જોઉં છું એની એવરેજ ઉંમર છે ને 20 થી 24 છે. એ કે જુવાનને સાધુ કઈ રીતે બનાવો છો? વિચાર કરજો. જે સંપ્રદાયની અંદર યુવા શક્તિ મૂકી, અને જે સ્વામિનારાયણ સંપ્રદાય તો બરાબર, પણ ધર્મની અંદર સેવા કરવાની ભાવના, સમાજ સેવા કરવાની ભાવના, એ ધર્મને પણ નવું રૂપ આપ્યું. યાદ કરજો, 77ની સાલની અંદર જ્યારે મોરબીનું પૂર આવ્યું ને, ત્યારે તત્કાલીન બાબુભાઈ જસભાઈ પટેલે પ્રમુખ સ્વામીને કીધું કે તમે રેડિયો પર અપીલ કરો. પ્રમુખ સ્વામીએ રેડિયો પર અપીલ કરીને આપણા 1500 થી 2000 સ્વયંસેવકો મોરબી પહોંચી અને ત્યાં રાત દાડો સેવા કરી છે. ખાલી અપીલ. અરે જ્યારે
2001ની સાલની અંદર ભૂકંપ થયો ને, ત્યારે કેશુભાઈએ પ્રમુખ સ્વામીને શોધીને સાંજે શોધીને એમને ફોન કર્યો કે સ્વામી, ભુજમાં ભયાનક ભૂકંપ થયો છે, તમે ત્યાં સંતો અને તમારા કાર્યકરોને કહો કે ત્યાં કોઈક સેવા કરે. ત્યારે સ્વામીએ રિપોર્ટ આપ્યો કે સાહેબ, ભૂકંપ થયો ના એના કલાકની અંદર તો ભુજમાં અમારું રસોડું શરૂ થઈ ગયું અને 5000 માણસો ત્યાં જમી પણ લીધું અને અમારું કામ ત્યાં ચાલુ રહેશે. હજુ ગુજરાતના ચીફ મિનિસ્ટર ફોન કરે એ પહેલા તો BAPS નું કામ ચાલુ થઈ ગયું હતું. હજુ યાદ કરજો કે જ્યારે સુરતની અંદર પૂર આવ્યું અને એમાં જ્યારે પાણી નીકળી ગયું અને જે કચરો અને જે કાંપ કાઢવાની વાત હતી એમાં કોઈ પણ સંસ્થાનું કામ નહોતું. સુરતમાં રહ્યા જ્યારે નરેન્દ્ર મોદીએ સ્વામીને ફોન કર્યો કે સ્વામી, કે તમારા સ્વયંસેવકને કહેજો, કારણ કે એ કટિબદ્ધ છે, ડિસિપ્લિન છે ને એ કામ કરશે કે કાંપ કરવાની સેવા, કાઢવાની સેવા કરે. બાપાએ કહ્યું કે સાહેબ, 4-5 બુલડોઝર, કાર્યકરો, સાધનો સહિત અમારા સ્વયંસેવકો ત્યાં સાબદાને તૈયાર છે, તમારા અધિકારીઓને મોકલો, ત્યાં કામ શરૂ થઈ ગયું છે. વિચાર તો કરો કે બિફોર સમબડી સ્પીક્સ એક્શન ઇઝ ઓલરેડી ડન. પણ સુનામી વખતે જ્યારે અંડમાન ટાપુઓ ઉપર બહુ તારાજગી થઈ ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આપણને કહેણ આવ્યું કે તમારા સ્વયંસેવકો એ હાઈ લેવલ સિક્યોરિટીમાંથી ક્લિયર્ડ છે, કારણ કે ત્યાં ગાડી આર્મીના આઉટપોસ્ટ હતા, એટલે કોઈ પણ સંસ્થાને મોકલાય નહીં. અમે પ્લેનની વ્યવસ્થા કરીએ છીએ, તમે સ્વયંસેવકોની વ્યવસ્થા કરો. તો કલકત્તાથી આપણા સ્વયંસેવકો BAPSની બંડી પહેરીને છેક અંડમાન ટાપુઓ પર જઈને ત્યાં સેવા કરી, 2 નમૂન સેવા કરી છે. વિચાર કરજો કે ધર્મને સામાજિક કરી અને ધર્મની અંદર પણ સેવાની જબરજસ્ત ભાવના ઉત્પન્ન કરીને સર્વજીવ હિતાવહ, એ ભાવના પ્રમુખ સ્વામીએ જબરજસ્ત રીતે પૂરી કરી છે. એ તો હજુ બરાબર. પણ અત્યારના યુગની અંદર જ્યારે લોકોને પ્રશ્ન હોય છે કે મારા છોકરા મારું માનતા નથી, મારા બાળકો મારું માનતા નથી, ત્યારે BAPSના બાળકો કેવા તૈયાર થયા કે લોકો એનું માને. સમજી ગયા? લોકો એમનું માને, લોકો એનો આદર કરે. હમણાં જે વ્યસન મુક્તિની જબરજસ્ત રેલી આપણા બાળ મંડળ દ્વારા જે થઈ, કેવું માને ખબર છે? બધાને ખબર છે. બાળકો, છોકરાને નાની બાળિકાઓ નીકળી પડે તો કોક ત્યાં આગળ હોટેલ ઉપર જઈને કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન કે કોઈકના પાનના ગલ્લા ઉપર ને દારૂના પીઠામાં જઈને પોલીસ સ્ટેશન, સચિવાલયમાં પહોંચી ગયા હતા. અને અઘરું છે ત્યાં સચિવાલયમાં નાના બાળકો ચારે બાજુ ફરી વળ્યા હતા. પણ ભગવાન એનામાં રહીને કામ કરે છે, એના હું સાક્ષી છે મેં, કે એક બાળકે હિંમત કરી. ગાંધીનગરમાં ફરતા એક બાળકે રૂટીનની અંદર એક IAS ઓફિસર, બહુ મોટા IAS ઓફિસરનું બારણું ખખડાવ્યું. શેની માટે ગયા હતા? વ્યસન મુક્તિ માટે. બાળકો નામ વાંચતા નથી હોતા. આપણે નામ વાંચીને હાંધા ગગડી જાય, જવાય કે નહીં. બાળકો તો નિર્દોષ છે. બારણું ખોલ્યું, પેલા IAS ઓફિસર હાથમાં સિગરેટ સહિત બારણું ખોલ્યું. આપણા બાળકો છોડે? સીધા હાથ ઉપર તરાપ. અંકલ 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 કરીને કે અંકલ અંકલ સિગરેટ બંધ કરો. પેલો પાછો મિજાજી એ કે આ સામાન્ય નાના ડેંટિયાઓ બાળકો મને આમ ઉપદેશ આપે, અને ઓફિસરોનું તો એવું હોઈ શકે, કારણ કે બધા કરગરતા હોય ને. અને પછી તે વખતે બાળકો કે અંકલ તમે સિગરેટ મૂકો, વ્યસન ખરાબ છે, પેલી પુસ્તક દેખાડો મને કે ફેફસાનું કેન્સર થશે ને. આ તો બધું જાણનારો, ઘણા નિયમો જેમને ઘડ્યા હશે. તે કે અંકલ અંકલ આમ કરો તેમ કરો, એવી બધી વાત કરવા લાગ્યા. અને પેલા એ છે ને પછી અતિ કેફમાંથી બાળકોને કાઢવા તો ગયા, પણ એ IAS ઓફિસરની ધર્મપત્ની બારે આવ્યા. એ કે જરા એ છોટે મોટે બાલક હે, ઉનકા જરા સુનો તો સહી, કે એની પણ ઈચ્છા હશે કે મારો પતિ સિગરેટ. અને બાળકો કે, અને તે વખતે પેલા એ દલીલ કરી, સાંભળજો, એ કે તમે ક્યાંના છો? એ કે અક્ષરધામના. એ કે મારી આગળ ઉપદેશ આપવાનું બંધ કરો. પેલા અક્ષરધામની સામે પાર્કિંગની અંદર જે બધા ગલ્લાઓ છે ને, ત્યાં પાનના ગુટકા ને સિગરેટો વેચાય છે, આપણા નથી, બહારના ગલ્લાઓ. આપણે શું કરીએ? એ કે ત્યાં જઈને તમે બધાને મુકાવડાવો, પછી મારી પાસે આવજો. હવે તમે એને શું જવાબ આપો? બાળકોએ છે ને ભગવાન બોલાવે છે. એ કે અંકલ
તમે કહ્યું ને એટલે અમે ત્યાં પણ જઈશું, અને અમે 100% માનીએ છીએ કે જે બુદ્ધિશાળી હશે ને એ મૂકી દેશે. પેલા સિગરેટ હોલવી કાઢી, અને એને છે ને બાળકો ત્યાં હતા ને એને મને ફોન કર્યો. એ મને તો ઓળખતા હતા. એ કે સ્વામી, કે જે મારા મા બાપ, મારા પત્ની અને જે મારી બુદ્ધિ પણ મને કહેતું હતી કે તું આ મૂક મૂક મૂક, હું નહોતો મૂકતો. આજે પ્રમુખ સ્વામીના બાળકોએ મને કીધું એ મેં મૂક્યું, કારણ કે ભગવાને કહ્યું. યાદ કરજો કે પ્રમુખ સ્વામીએ એવી રચનાઓ કરી છે ને કે મંદિરો સત્સંગ કરાવે, પથ્થર સત્સંગ કરાવે, બાળકો સત્સંગ કરાવે, હરિભક્તોના નિયમ ધર્મ સત્સંગ કરાવે. ક્યાં સુધી માણસને છે ને, ક્યાં સુધી પોતાના મનની અંદર આ ભજન ભક્તિ ઊભી થતી હોય છે એવું ખ્યાલ આવે. તો જુઓ, સંકલ્પ શક્તિ. બીજી મેં તમને વાત કરી કે કાર્ય શક્તિ. સ્વામી કરે, એના યુવકો કરે, એના બાળકો કરે, હરિભક્ત કરે, બહેનો કરે, બધા જ કરી શકે છે, બધાને શક્તિશાળી કર્યા. પણ કાર્ય શક્તિ ક્યારે સારી થાય ખબર છે? સમજ શક્તિ હોય તો. તમને હું કાર્ય આપી દઉં, મહેનત પણ કરી શકો, બળવાન પણ હો, લક્ષણવાન પણ હો, પણ સમજ જ ના હોય તો ખ્યાલ આવી ગયો ને? ઘણા એવા હોય, એટલા ઉત્સાહી હોય ને, તમે જરા આમ કરો ને પહેલા આવી જાય. ખ્યાલ આવ્યો ને? તમે એને ના બોલાય 10 જણ ઊભા થઈ જાય. સમજ શક્તિ ના હોય. સ્વામીનું કેટલું બેલેન્સ માઇન્ડ. નાનામાં નાની ક્રિયાની અંદર તરત જ સમજી શકે, કોઈ પણ સિચ્યુએશનમાં સમજીને તરત એ ઉકેલ કાઢી શકે. પ્રમુખ સ્વામીનો નેચર છે. ઘણા વખત મેં આ જોયું છે, બધાની ભાવના સમજી શકે. અમને યાદ છે કે જ્યારે હિંમતનગરની જન્મ જયંતિ હતી અને તે વખતે મોટા મોટા બધા નેતાઓ સ્વામીના દર્શન કરવા આવ્યા છે. પૂજા પછી સ્વામીના દર્શન કરતા હતા, અને તે વખતે અડવાણીજી પણ આવ્યા હતા, અને સ્વામી જોડે બેઠા હતા. જો કેટલું બધું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, બધું જ ચાલતું હોય. અને તે વખતે કોક સંતે કીધું કે બાપા આજે ખાસ સારો દિવસ છે, શુભ દિવસ છે, મહેસૂબ હતું. તો અડવાણીજીને બાપા આપ મહેસૂબ આપો, મોઢામાં જમાડો. એટલે મહેસૂબ છે ને હતું, એટલે હું મહેસૂબનું ચકતું લઈને બાપાને હું આમ આપવા જતો હતો. સ્વામી ધીરે રહીને મને કે, પહેલા તો મને સંભળાયું નહીં. સ્વામી કે ટુકડો કર. હજુ મને સંભળાય, હું આખો મોટો શોધીએ ને આપણે તો. સ્વામી કે ટુકડો કર, પાછો સ્વામી કે ટુકડો કર. મેં કહ્યું બાપા, સ્વામી કે ટુકડો કર. મેં કહ્યું કેમ? બાપા કે એમનું મોઢું નાનું છે. ક્યાં સ્વામીએ જોઈ લીધું કે કોકનું મોઢું કેટલું ખુલે છે ને આપણે તો આવડું મોઢું ચોકતું ફટકાર દે. ઘણાને પીરસવાનું ભાવના હોય પણ સમજ શક્તિ ના હોય. નાના પ્રમુખ સ્વામી વાય ઇઝ સક્સેસફુલ. દરેક હરિભક્ત સંપ્રદાયમાં સાધુ સંતો નાના માણસની ભાવના એ સમજી શકે છે, પરિસ્થિતિ સમજી શકે છે. તમે બધું જ કરવા જાઓ ને, સ્વામી બધું જ જાણે છે ને બધું સમજી શકે છે. નાનામાં નાની વાત. પ્રસાદીનો હું પ્રસંગ કહું છું અને ઘણી વાતથી કહું છું, પણ જે મૂંઝાય તો પણ વચમાં રસ્તો કાઢે. સ્વામી ક્યાં સુધી બધાનું સમજી શકે છે? તમે કહો તો સમજી જ શકવાના છે, તમે નથી કહેતા ને એ પણ વસ્તુ સમજી શકે છે. આર્ટ ઓફ લિસનિંગ એટલે શું ખબર છે? આપણે તો કહે ને એ ના સમજીએ, પણ ન કહે તમે સમજી શકો ને. ઘરે કેવી રીતના સમજી જાવ છો? આવ્યા એમ કે સમજી ગયા, કે મોડા આવ્યા સમજી જાવ ને તમે. હે કેટલી વાર લાગશે એટલે સમજી જવાનું કે બારે નથી જવાનું. 2 વર્ષ પરસ બધું સમજી શકતા હોય. જો ઘરે કેટલું ટ્યુન્ડ છે, ખ્યાલ આવ્યો ને? કે ન કે એ વાત તમે સમજી જાઓ ને તો ટ્યુન્ડ. પ્રમુખ સ્વામી સત્સંગ સમાજમાં અનસીન ઇનવિઝિબલ વર્ડ સમજી શકે છે, અનહર્ડ. અમે ત્યાં આબુધાબી હતા, અને આબુધાબીની અંદર 97ની સાલનો પ્રસંગ છે. મેં તમને વાત કરી છે, મિડલ ઇસ્ટ એટલે છે ને સોનાનું પાંજરું. એટલે સોનું પણ પાંજરું બરાબર, ફ્રીડમ નહીં. અરે ઘર ને મકાનોની અંદર, ત્યાં દુબઈની અંદર જો ગોબાવાળી ગાડી હોય ને તો પોલીસ દંડ કરે. આપણે તો બારણા વગરની હોય. અમે બેઠા છીએ, આવી જાવ ને આપણે આગળ લગાડી દઈશું બારણું. બારણું પાછું અંદર નાખ્યું હોય, એમાં તો પાછું તમારા પગ ગાડી હોય. હા, બારણા વગરની ગોબાવાળી ગાડી એટલે પોલીસ જોઈને દંડ કરે. એક ગોબાવાળી ગાડી નહીં. આબુધાબીમાં
10 વર્ષથી જૂનું બિલ્ડિંગ નહીં, 10 વર્ષ થાય ને એટલે બિલ્ડિંગ તોડી નાખવાનું, નવું બનાવવાનું. માર્યા ઠાર ને. હે આપણે તો બાપ દાદાનું ચાલે, એમાં પાઇપિંગ ને વાયરિંગ પણ એવું હોય. કોઈ સ્વિચ પાડો કે અડતો નહીં, પેલો કે કેમ કે કરંટ લાગે છે, પછી રૂમાલ લઈને પાડવાની ધડાંગ દઈને. અમે ગયા છે એવા ઘરમાં, એટલે હું કહું છું આમાં જરાય હું બનાવટ નથી કરતો. સ્વામી અડતા નહીં. એટલે હું હવે અત્યારથી દરેક હરિભક્તોને કહે સ્વિચ તો ગાતરિયાથી જ અડવાની, કારણ ચંપલ તો બારે કાઢી નાખ્યા હોય. અમે ઉપડી જઈએ અને શો લાભ, તમને શો લાભ. પણ વિચાર કરજો, ત્યાં આવું બધું તંત્ર અને કેટલી બધી આપણે કહીએ ને ભૌતિક સુખ સાહેબી જબરજસ્ત. પાણીની અંદર ઘર અમે જોયા, 1.5 મીટર જાડા કાચ, એટલે કેટલા ફૂટ? 4.5 ફૂટ જાડા કાચ, આમ મોટા, આટલો પોળો નહીં, જાડો. અને પાણીની અંદર ત્યાં અમારે વિધિ કરવા જવાનું થયું હતું. વિધિ થાય બરાબર? સારું કઈ લીક થશે, કારણ કે આપણે ટેવાયેલા છે 6થા માળનું પાણી નીચે આવે. અને વરસાદમાં તો જો સનસેટ હવે ખબર નહીં સુધર્યું કે નહીં, ફાયર ફાઈટર રાખવા પડે. અહીંયા એક સનસેટ કોલોની હતી, દર વખત અમારે ત્યાં ઉદ્ધાર કરવા જવું પડે, હોડીઓ લઈને જવું પડે મેમનગરમાં. હવે તો બધું તંત્ર સુધરી ગયું છે, પણ ક્યાંથી ક્યાં તંત્ર. પણ આવાની અંદર પણ ધર્મની બાબતમાં જબરજસ્ત ચાપતો. આબુધાબીની અંદર અમે સભા કરવા ગયા હરિભક્તની ઘરે. એમાં અડધી રૂમમાં બાપાનું આસન, બાપા અને લગભગ 50 હરિભક્તો, અને ખાનગીમાં સભા. ધૂન કેવી રીતના થાય ખબર છે? એકદમ ધીરે રહીને આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ તો છે ને સમૂહમાં અવાજ હતો. એટલે જે લીડ સિંગર હતો ને તે આટલું જ ગાતો હતો. હોઠ સમજવામાં કે હવે પછી ઊંચો ટોન આવ્યો કે નીચે ટોન આવ્યો ખબર પડી ને. સાયલેન્ટ ફિલ્મ હોય ને એમાં તમારે હોઠ સમજવાના. અને આવી ધૂન ચાલે. બાપા બેઠા હતા આસન પર, હું નીચે. તો હું થોડો મૂંઝાતો હતો. તો સ્વામી એકદમ ખલખલાટ મનમાં હસતા હતા. ધીરે રહીને મારા કાનમાં શું બાપા કે ખબર છે? બાપા કે શોક સભા ચાલે છે. વિચાર કરજો, સત્સંગ સભા હતી આબુધાબીની અંદર. અમે ત્યાં સભા કરીને જમવા જવાનું હતું. એટલે હરિભક્તોએ કીધું બાપાને અમને બધાને કે સ્વામી, એક સામટું ફૂટપાથ ઉપર 10 સંતો જો ભગવાધારી દેખાશે ને અને પોલીસ આવી ગયું તો બાપા કે આ બરાબર છે, સીધા અંદર. આમાં તો અંદર જ હોય, ક્યાંય પછી કોઈ છોડાવી ના શકે ને કાંઈક એને શંકા જાય તો. એટલે અમને વાત કરી કે સ્વામી તમે છે ને 3 સંતો જ છે ને ગાડીમાંથી નીકળજો અને સીધા લિફ્ટ આગળ લિફ્ટમાં ચડી જજો. બરાબર છે. બાપા હતા, બાપાની ગાડીમાં નારાયણચંદ સ્વામી ને હું, અમે 3. પાછલી ગાડીમાં યોગીચંદ સ્વામી, ધર્મચંદ સ્વામી અને પ્રિયદર્શન સ્વામી. એની પાછલી ગાડીમાં વિવેક સાગર સ્વામીની બધામાં. હવે થયું શું કે બાપાની ગાડી વહેલી આવી ગઈ. અને બાપાને જો કોકે પણ ડિસિપ્લિન કીધું હોય ને તે ડિસિપ્લિનમાં જ ચાલે, જરાય આગુ પાછું ના થવા દે. બાપા કે 3 જ જણ પાછા. હા બાપા કોઈ વાંધો નહીં. તરત પાક ફેરીને અમે 3, બાપા પણ અંદર ફટક દઈને અંદર ફૂટપાથમાંથી લિફ્ટ આગળ આવી ગયા. હવે લિફ્ટમાં શું હતું, જે યુવક લિફ્ટ લઈને નીચે આવ્યો હતો ને, લિફ્ટમાં એવું હતું કે 3 જ જણ અંદર જઈ શકે. સમજી ગયા? 3 જ જણ માટેની લિફ્ટ. અને અમારી ગંભીર હાલત શું, 2 જણ જાય તો 1 જોડ વગર બારે રહી જાય, અંદર 1 જાય તો 2 જોડ વાળા બારે, તો અંદર એકલો થઈ જાય. અને જમવા અમે જતા હતા એટલે તો જોખમ ખેડાય નહીં, કારણ જોડ વગર રહી જાય એટલે જમવાનું જાય, અમારો ઉપવાસ પડે. એટલે તો જોડ તો. અને પેલો છોકરો ચોથો, તો અમે 4 જણા થાય તો લિફ્ટ થાય ચાલુ ના થાય. એટલે પેલો છોકરો એકદમ ઉત્સાહમાં આવીને બહાર નીકળી ગયો લિફ્ટની બહાર. અમે 3 અંદર. અને સ્વામી જોડે તમે હો ને એટલે કાર્યશીલ, તમે આમ ગેંગે ફેંગે ના કરે કે હવે આમ તેમ. છોકરાને ખબર કયા માળે જવાનું, અમને 3 ને કોઈને ખબર નહીં. અને જેવા અમે લિફ્ટમાં ગયા ને બાપા કે ચાંપ દાબ, એટલે મેં તો દાબી દીધી. કઈ દાબવાની ચાંપ, ફટ દઈને ચાંપ દાબી. તો લિફ્ટ છે ને 3જા માળે, 4થા માળે ગયું. મેં 4થો દાબ્યો હતો. જેવું ખુલ્યું ને, બધા જે ઘરવાળા હતા એ બધાને એમ હતું કે બાપા નીચે આવ્યા છે એટલે આખું ગામ ઘર તો નીચે ઉતરી ગયું હતું.
અમે કોરિડોરમાં 3 જણ ઉપર આવ્યા, કોઈ નહીં, સુમસાન, કુછ બી નહીં. સમજી ગયા? અને લિફ્ટ તો જેવું બંધ થયું નીચે જતું રહ્યું. આ બાજુ યોગીચંદ સ્વામીને પણ 3 સંતો, તે લોકો ક્યાંક 8મા માળે કંઈક ચડી ગયા. અને એ મને ઉપરથી બૂમ પાડે કે બ્રહ્મવિહારી કયા માળે? મેં કહ્યું કે મને તો ખબર જ નથી કે આયોજક હું હતો. એટલે પછી મને લાગ્યું કે આમ ધીરે ધીરે મને લાગ્યું ક્યાં હું એક માળ ચડ્યો. બાપા કે ઉભો રે ધીરજ રાખ. પછી હું બાપા સાથે ધીરે, પછી હું એક બારણું અડવા કે સ્વામી કે ઉભો રે, હમણાં આપણે કોઈ યુવક નથી અને કોઈ બુરખાવાળી બાઈ બારે નીકળશે તો આપણા રક્ષામાં કોઈ નહીં રહે. કોઈક બાઈ આવી ગઈ બારે, કારણ કે મુસલમાન કંઈક લતો કંઈક આવી ગયું, એમાં અમે મૂંઝાતા હતા. હજુ તો જે મુખ્ય ઘર વાળાને તો એમ જ હતું બાપા આવવાના છે, અમારા બેવના લિફ્ટ ઉપર ચડી ગયા હતા અને બધા નીચે ઉભા હતા. અમે આમાં મૂંઝાતા હતા. એમાં એકદમ અચાનક બાપા એકદમ મને કે ઉભો રહે, સ્વામી કે આ બાનું ખખડાવ. મને મૂંઝવણ. મેં કહ્યું બાપા કે ખખડાવ. બાનું ખખડાયું ને, અંદરથી અવાજ આવ્યો કૃષ્ણ વલ્લભ સ્વામીનો કે કોણ? મેં કહ્યું વલ્લભ બાનું ખોલો. એ કે હા ખોલું એમ કે એમને બાનું ખોલ્યું. એ કંઈક, મેં કહ્યું બાપા કેવી રીતના તમને ખબર પડી? સ્વામી કે આ ઘરમાંથી છે ને આપણા થાળનો વઘાર આવતો હતો. વઘારની વાસ આવતી હતી. એના ઉપરથી પ્રમુખ સ્વામીએ આખા એપાર્ટમેન્ટમાંથી સત્સંગીનું ઘર શોધી રાખ્યું. વિચાર તો કરો. ગુણાત્યાન સ્વામી જેમ કહેતા કે હરિભક્તના બાજરા ઉપર હાથ મૂકીને ગુણાત્યાન સ્વામી કહી શકતા કે આનો બાજરો, આનો બાજરો, આનો બાજરો, આનો બાજરો. સમજાય છે? પ્રમુખ સ્વામી સત્સંગીના ઘરે થાળ થતો હોય ને, એના વઘારની વાસથી પ્રમુખ સ્વામી કહી આપે કે અમારા સત્સંગીનું ઘર છે કે નહીં. કેવી સમજ શક્તિ! કેટલું બધું સ્વામી જાણે છે, જુએ છે, બધું જ ખ્યાલ આવે છે. એટલે સમજ શક્તિ જે સ્વામીની છે એ કંઈક જુદી છે. એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે સ્વામી બધું જ જાણે છે. પણ એ સમજ શક્તિની પાછળ પણ જો મુખ્ય વાત કંઈક હોય તો દિવ્ય શક્તિ. જોજો, સંકલ્પ શક્તિ, પછી કાર્ય શક્તિ, સમજ શક્તિ, અને કોક વસ્તુ તમને ને મને ન સમજાય તો પણ થાય એ દિવ્ય શક્તિ. કેટલી બધી વખત તમે જુઓ સ્વામી જે નક્કી કરે એ પ્રમાણે થાય અને એ પ્રમાણે જ થતું હોય છે. 1985ની સાલ સુવર્ણ તુલાની અંદર સ્વામીશ્રી, તે વખતે સ્વામી અમને બધાને વાત કરી હતી કે બધાએ સત્સંગનો લાભ આપો, આ કરવું બધું જ. અને તે વખતે શાસ્ત્રી સ્વામીએ જ્યારે સુવર્ણ તુલા વખતે જે પ્રવચન કર્યું ને એના શબ્દ યાદ કરજો. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, શું આજની કથાનો હું સાર તમારી આગળ રજૂ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ એમ કહે છે કે પ્રથમ તો હું પરમાત્માનો આભાર માનું છું કે જેને મને આ દેહ આપ્યો, અને શાસ્ત્રીજી મહારાજનો આભાર માનું છું કે જેને મને અપનાવ્યો. ક્યારે કહે છે? આટલી મોટી સંસ્થાની રચના કરીને પછી પણ આટલા દાસ ભાવે, અહમ શૂન્ય, કે ભગવાને મને જે કાંઈ છે આપ્યું છે અને શાસ્ત્રીજી મહારાજે મને અપનાવ્યો એટલે મારી કિંમત છે. આપણને શું થાય ખબર છે? જરાક સંપ્રદાયની અંદર કાંઈક કોઈક બે માણસ આપણને પૂછે ને આપણને શું લાગે ખબર છે? આપણા લીધે સોલા મંડળ ચાલે છે. આ તો મેં ડેકોરેશન કર્યું ને એટલે સારું લાગે છે, અમે વાઘા પહેરાવ્યા, મેં થાળ કર્યો, મેં આમ કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીનું અક્ષરધામ બનાવ્યા પછી પણ એ પોતે કહે છે કે મેં આમાં કોઈ રચના કરી નથી. જ્યારે ડોક્ટર સુબ્રમણ્યમ પ્રમુખ સ્વામીને પૂછે છે કે સ્વામી વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ, અક્ષરધામ પછી શું? ત્યારે પ્રમુખ સ્વામી અતિ પ્રેમથી દાસ ભાવે કહે છે કે સાહેબ, અમને તો ભગવાન સ્વામિનારાયણ એક જ પ્રોજેક્ટ કાયમી આપ્યો છે, એ શાંતિ કરવાનો. લોકોના જીવનમાં શાંતિ થાય, સમાજમાં શાંતિ થાય, લોકોના અંતરમાં કુટુંબમાં શાંતિ થાય, અને આ તો વચમાં અક્ષરધામ જેવા મંદિરો બની જાય છે. આપણે તો એમ કહીએ કે આ મારું ગ્રેટેસ્ટ અચીવમેન્ટ, લખીએ કે નહીં? ન કહીએ તો બીજા પાસે કેવડાય. પ્રમુખ સ્વામી એમ માનતા જ નથી આ પોતાનું એચીવમેન્ટ છે, લેશ માત્ર નહીં. એકવાર સ્વામી મૌધામાં હતા અને પ્રમુખ સ્વામીને અમે બધા બેઠા હતા, અને તે વખતે સંતોએ કીધું કે સ્વામી તમે છે ને અત્યારે એક લિસ્ટ બનાવો. સ્વામી કે કેનું લિસ્ટ? કે તમે જે જે કાર્યો કર્યા એનું લિસ્ટ બનાવશો ને તો ખુદ તમને તમારી ઈર્ષા આવશે. સ્વામી એકદમ કેફમાં આવી ગયા. બાપા
કે તું અમને શીખવાડે છે કે લિસ્ટ બનાવવા. સ્વામી કે કોઈ દિવસ ગુણાત્યાન સ્વામીએ લિસ્ટ બનાવ્યું? સ્વામી કે ભગતજી મહારાજે લિસ્ટ બનાવ્યું? સ્વામી કે શાસ્ત્રીજી મહારાજે લિસ્ટ બનાવ્યું? આ મેં કર્યું. સ્વામી કે યોગીજી મહારાજે લિસ્ટ બનાવ્યું? સ્વામી કે ભલા માણસ, હું એમ માનતો હોઉં કે આ મેં કર્યું તો હું લિસ્ટ બનાવું ને. સ્વામી કે શેનું લિસ્ટ? આ જે કાંઈ કામ થાય છે મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજની દયાથી થાય છે. આપણે કાંઈ કરી શકીએ એમ નથી. આ પ્રમુખ સ્વામીનું લિસ્ટ. આપણે તો હમણાં જ કે ને તમને સત્સંગ થયો પછી શું શું તમે કર્યું. ઘણા તો દર મહિનાની ધર્માદાયની પહોંચ યાદ પકડી રાખે, પછી દેખાડે, અરે ભાઈ સાહેબ પહોંચ મંદિરમાં રાખજો. રાખવી ના નથી પાડતો, પણ દેખાડવા માટે નથી. આપણા ગુરુ આપણને શીખવાડે છે કે આપણે નતમસ્તક થઈ અને જેટલા નમ્ર નિર્માની થઈશું ને, જેટલા પવિત્ર થઈશું તો તમારી હાજરીમાં ચમત્કાર થશે. પ્રમુખ સ્વામી જે કામ કરે છે ને એના કરતા જે નથી કરતા ને એ વધારે જાજુ છે. કેમ? એમની હાજરીમાં જે કાંઈ ભગવાનની દયાથી થાય છે ને એ અદ્ભુત બેનમૂન હોય છે. આ છેલ્લા પ્રસંગ કહીને આપણે આ પૂરું કરીએ છીએ. ખૂબ મારા મસ્તક ઉપર આ પ્રસંગ રમે છે એટલે હું કહું છું કે દિલ્હીનું અક્ષરધામ થયું અને તે વખતે પ્રેસિડેન્ટ અબ્દુલ કલામે એક ફોન કર્યો અને કહ્યું કે મારા અંગત મિત્ર છે, રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે અને એમને અક્ષરધામ જોવા હું મારી ગાડીમાં મોકલું છું. મેં કહ્યું સાહેબ મોકલો. એ કે મને એક પ્રશ્ન છે. શું? એ કે થોડાક છે ને ગુસ્સાવાળા સ્વભાવના છે તો જરા ધ્યાન રાખજો. બીજું એ કે નાસ્તિક છે. પતી ગયું ને? હવે શું કરવાનું? એ કે પણ તમે ધ્યાન રાખજો ને આદરથી અક્ષરધામ દેખાડજો, મારી ઈચ્છા છે. વાંધો નહીં. અને પ્રેસિડેન્ટની ગાડીની અંદર કોણ આવ્યું ખબર છે? આર.કે. લક્ષ્મણ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું જે કાર્ટૂન બનાવે છે ને, આર.કે. લક્ષ્મણ એ પ્રેસિડેન્ટની ગાડીમાં આવ્યા. પ્રશ્ન ક્યાં હતો કે એમને જમનો થાય કહેતા કે સાથળ તૂટી ગઈ હતી, ફ્રેક્ચર થયું હતું ને જબરજસ્ત પીડામાં હતા. વ્હીલચેરમાં એમને ફેરવવાના હતા. લેશ માત્ર એમના ધર્મપત્નીથી છૂટા થઈ શકે એમ નહોતા. માંડ મર્યાદા સમજાવી. આર.કે. લક્ષ્મણ કાંઈ બોલે નહીં અને અક્ષરધામ જોયું, હાથીઓ જોયા, કોઈ જ કોઈક વસ્તુ બોલે નહીં. એમને કીધું કે મારે બોટ રાઈડ જોવી છે, કારણ કે કલામ સાહેબે મને કીધું છે બોટ રાઈડ જોજો. અને એમને જ્યારે ઊંચકીને બોટ રાઈડ પર મૂક્યા ત્યારે અતિ મોટી ચીસ પાડી, કારણ કે જબરજસ્ત પીડા. એકદમ મેં એમને હાથ જોડીને વિનંતી કરી. મેં કહ્યું સાહેબ પ્લીઝ આઈ એમ વેરી સોરી. તો મને કે વાય શુડ યુ બી સોરી? હું તો દયા દેખાડું છું યાર. તો કે વાય શુડ યુ બી સોરી? એ કે પેઇન ઇઝ ટેમ્પરરી, એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. શું બોલે છે કે દુઃખ છે એ ક્ષણિક છે પણ જે અનુભવ છે એ પરમેનન્ટ છે. કલામે મને કીધું છે મારે બોટ રાઈડ જોઈ છે. બોટ રાઈડ જોઈ, કોઈ અભિપ્રાય નહીં. માંડ 10-15 મિનિટ નીલકંઠ વર્ણીને આપણે ફિલ્મમાં એમને લઈ ગયા. ઈચ્છા તો ઓછી હતી કે મારે જમવા માટે કલામ સાહેબને ત્યાં જવાનું છે, ઉતાવળ હતી. પણ જ્યારે નીલકંઠ વર્ણી પાણીમાં પડે છે અને પછી પાણીમાંથી જ્યારે બહાર નીકળે છે અયોધ્યા, એ જ્યારે સિક્વન્સ જોઈને પછી એ નીકળી ગયા. કોઈ જ વાત કર્યા વગર આર.કે. લક્ષ્મણ નીકળી ગયા, કોઈ અભિપ્રાય લખ્યા વગર. મેં કહ્યું વાંધો નહીં, ભગવાન સમાસ કરશે. રાતના સમય પસાર થઈ ગયો. બીજે દિવસે સવારે કલામ સાહેબનો ફરી ફોન આવ્યો. મેં કીધું કે શું છે સાહેબ? એ કે બ્રહ્મવિહારી સ્વામી, અક્ષરધામ ઇઝ વર્કિંગ. મેં કહ્યું કેમ? કે આર.કે. લક્ષ્મણની ધર્મપત્નીએ મને કહ્યું કે એમને જે નીલકંઠ વર્ગીની જે પિક્ચર જોઈને એ 10 મિનિટ જોઈને આખી રાત એને સ્વપ્નમાં નીલકંઠ વર્ણી આવ્યા છે, એને પિક્ચર પૂરી કરવી છે, જોવી છે. અને કે એના ધર્મપત્ની એવું કહે છે કે અત્યાર સુધી આર.કે. લક્ષ્મણના સ્વભાવ પ્રમાણે એ કોઈ દિવસ એક સ્થાન ઉપર બીજી વાર જતા નથી અને આવે છે, જરા સાચવી લેજો. મેં કહ્યું સાહેબ સાચવી લઈશું. આવીને એમને આખી ફિલ્મ જોઈ, ખુશખુશાલ. મ્યુઝિકલ ફાઉન્ટન સાંભળ્યા, અતિ રાજી. અને મને કીધું હવે તો કહેવાય છે, કારણ કે મિત્ર ભાવે, એ કે હેઝ કલામ સીન ધીસ? પ્રેસિડેન્ટ કલામે આ જોયું મ્યુઝિકલ ફાઉન્ટન? મેં કહ્યું ના સાહેબ. એ કે વોટ અ ફૂલ. એ કે મૂર્ખ કહેવાય, કે એને જોવું જોઈએ.
અતિ દ્રઢતાથી એને આમ વાત કરી, હજુ સાંભળજો. અને પછી મને લાગ્યું આને બહુ ભાવ થયો છે. તો તમને ખબર છે કે જે આપણું થિયેટર છે ને દિલ્હી અક્ષરધામમાં, ત્યાંથી તમે જો પાછલા રસ્તે જાઓ ને તો પ્રમુખ સ્વામીના ઉતારે 5-10 મિનિટમાં પહોંચી શકો ગોલ્ફ કારમાં, પાછલા રસ્તે. મને એક સંકલ્પ થયો કે આ માણસ અતિ રાજી થયા છે તો બાપાના દર્શન કરાવ્યા. તો એ મારો ભૂલ ભરેલો સંકલ્પ. એટલે મેં કીધું સાહેબ તમારા પાસે ટાઈમ છે? એ કે વાય? મેં કહ્યું કે ઇફ યુ વોન્ટ ટુ મીટ પ્રમુખ સ્વામી. એ કે હુ ઇઝ હી? એને ખબર જ નથી પ્રમુખ સ્વામી કોણ છે. એ કે હુ ઇઝ હી? મેં કહ્યું પ્રમુખ સ્વામી ઇઝ ધ ઇન્સ્પાયર ઓફ ઓલ ધીસ. પ્રમુખ સ્વામી આના પ્રેરણા મૂર્તિ છે. એ કે વાય શુડ આઈ મીટ હિમ? હવે મેં ન કીધું હોત તો સારું ને, મારું કાળજું કપાવા લાગ્યું. મેં કહ્યું ક્યાં મેં ભૂલ કરી? એ કે વાય શુડ આઈ મીટ હિમ? મેં કહ્યું સાહેબ વાંધો નહીં, તમારે ન મળવું હોય તો, કારણ કે હું પાછું વાળવા માંડ્યો. બહુ અઘરું છે મોટા માણસ જોડે. માંડ પાછું વાળવા માંડ્યો. તે વખતે એને કીધું હેઝ કલામ મેટ હિમ? પ્રેસિડેન્ટ કલામ પ્રમુખ સ્વામીને મળેલા છે? મેં કહ્યું 5 times. 5 વખત કલામ સાહેબ પ્રમુખ સ્વામીને મળ્યા છે. એ કે ઓકે લેટ્સ ગો. અમે ગોલ્ફ કારમાં બેઠા. સ્વામીને કેવડાવવાનો સમય જ નતો કે અમે આવીએ છીએ. કોણ આવે? બાપા ઈશ્વર સ્વામી. હું આખું દ્રશ્ય ખડું કરું છું. બાપા ઈશ્વર સ્વામી જોડે મીટિંગમાં બેઠા હતા. અમે બાપાને નથી કહી શક્યા કે અમે આર.કે. લક્ષ્મણને લઈને આવીએ છીએ. બરાબર? આર.કે. લક્ષ્મણને કોઈ રસ નથી કે પ્રમુખ સ્વામી કોણ છે. સમજ્યા ને? અને અમે જ્યારે લઈને અંદર રૂમમાં ગયા, સ્વામીના ખોડામાં ઓસીકું હતું. ઈશ્વર સ્વામી જમણી બાજુ બેઠા હતા. આછી યલો લાઇટ હતી. સ્વામીને ફૂલ બિયર્ડ હતી. અને બાપા આમ બેઠા હતા. અને જેવું મેં બારણું ખોલ્યું ને તો બાપાને ખબર નહીં અમે કોઈને લઈને આવીએ છીએ. બરાબર? ઈશ્વર સ્વામીને ખાલી મેં અંગ્રેજીમાં 2 વાક્યમાં કીધું કે સ્વામી આર.કે. લક્ષ્મણ. ઈશ્વર સ્વામી એકદમ ઊભા થઈ ગયા, કારણ કે એમને ખબર, બાપાને તો ખબર જ ના હોય કોઈ દિવસ જિંદગીમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે કાર્ટૂન શું છે. બરાબર ને? એટલે ઈશ્વર સ્વામી એકદમ ઊભા થઈ ગયા. અને આર.કે. લક્ષ્મણની વ્હીલચેર જેવી અમે પ્રમુખ સ્વામી પાસે લયા ને, અને પ્રમુખ સ્વામીએ જેવો હાથ પકડ્યો ને, આર.કે. લક્ષ્મણે સ્વામીની આંખમાં આંખ મૂકીને ભોકે રડવા લાગ્યા. નાના બાળકની જેમ આમ હિપકે ચડી ગયા. અને અતિ પોકે પોતે રડવા લાગે ને રડતા જાય ને સ્વામીનો હાથ ના છોડે. 5 થી 10 મિનિટ સુધી જે માણસ એકદમ ગાઢ મીડ કહેવાય, જે પ્રેસિડેન્ટ આપણને ભલામણ કરે કે તમે જોજો, વિચાર કરજો, ચિંતા કરજો, પોકે રડે. મને થઈ ગયું કે આ શું થઈ ગયું. અને પાણીનો ગ્લાસ આપણે મંગાવ્યો અને સ્વામી મને પૂછ્યા કરે સાહેબ કોણ છે. વિચાર તો કરો. સ્વામી મને, અને મારી પાસે હિંમત નથી હું કહી શકું કે હવે એવું કહેવાય કે બાપા આ મોટા માણસ શું કહેવાય, પોકે રડે છે. 10 મિનિટ ચાલી. અને જ્યારે એમનો શ્વાસ એક થયો ને, પછી જ્યારે પાણીનો ગ્લાસ આપ્યો ને પીધું, પછી મેં બાપાને કીધું, મેં કે બાપા આર.કે. લક્ષ્મણ છે. અને હું જ્યારે સ્વામીની ઓળખાણ આપવા ગયો ને ત્યારે મને આર.કે. લક્ષ્મણ શું કે, નો નીડ ટુ ઇન્ટ્રોડ્યુસ હિમ. કે તમારે કોઈ પરિચય આપવાની જરૂર નથી. મેં કીધું કેમ? એ જે 2 વાક્ય બોલ્યા ને, પહેલા ઇંગ્લિશમાં કહું છું પણ કાળજું વેંધાય જેવા વાક્ય છે. એ કે યુ એક્સપ્લેન ટુ હિમ. પ્રમુખ સ્વામીને તમે સમજાવો. શું? એ કે ઓલ માય લાઈફ, કે આખી જિંદગી છે ને, આઈ હેવ જસ્ટ ક્રિટિસાઇઝ. એ કે માય ડે બિગિન્સ વિથ ક્રિટિસિઝમ. કે આખી જિંદગી મેં છે ને નિંદા કરી છે ને ખોટ કાઢી છે. મારો દિવસ શરૂ થાય ખોટથી. હું જે વસ્તુ જોઉં એમાં મને ખોટ દેખાય. જે ચહેરો જોઉં, કારણ કે મૂછો વાંકી દેખાય તો દોરી શકે ને, ચશ્મા વાંકા દેખાય, કે હું જે ચહેરો જોઉં એમાં મને ખોટ દેખાય, જે ક્રિયા જોઉં એમાં ખોટ દેખાય. તમે મારા ધર્મપત્નીને પણ પૂછી જોવો કે રોજ મારો દિવસ શરૂ થાય ખોટ જોવાથી અને રોજ મારો દિવસ અંત થાય કે ખોટ જોવાથી. All my life I have just spent in criticizing. Today is my first day that there is nothing to criticize again.
આ મારા જિંદગીનો પહેલો દિવસ હું અનુભવું છું કે મને કોઈ ખોટ દેખાતી નથી, નહીં અક્ષરધામમાં, નહીં પ્રમુખ સ્વામી મહારાજમાં. એવી વ્યક્તિ મને મળી છે. હજુ તો સાંભળજો. એને કીધું કે ધેર વોઝ અ ફ્લડ ઓફ પીસ. કે હું કેમ રડી પડ્યો ખબર છે? જબરજસ્ત શાંતિનું પૂર મારા ઉપર ફરી વળ્યું. અ ફ્લડ ઓફ પીસ. અને પછી જ્યારે અમે બારે નીકળ્યા, બારે જઈને વ્હીલચેરમાં મને આ કોણ છે શું પૂછે છે ખબર છે? આર કે લક્ષ્મણ કે વોટ ઇઝ હિઝ નેમ, કે નામ શું હતું? મેં કીધું પ્રમુખ સ્વામી મહારાજ. એ કે આઈ મસ્ટ ચાન્ટ ધ નેમ 5 times. 5 વાર એને નામ રટન કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ. 5 વાર. એ કે હું કલામને જઈને કહીશ. શું કહીશ ખબર છે? કે ટુડે ઇન માય લાઈફ આઈ મેટ અ પર્સન હુ ઇઝ સો ક્લોઝ ટુ ગોડ. કે હું કલામને જઈને કહીશ કે તું ભલે રાષ્ટ્રપતિ હોય, પણ આજે હું એક માણસને મળીને આવ્યો છું, તે ભગવાનની ખૂબ નજીક છે એવી વ્યક્તિને હું મળીને આજે તારે ત્યાં હું આવ્યો છું. એટલું બધું એના મનની અંદર આનંદ. રાતના 11:30 વાગે પ્રેસિડેન્ટનો ફોન આવ્યો કે મિરેકલ્સ ડુ હેપન. કે જે કામ અક્ષરધામ ન કરી શક્યું એ કામ પ્રમુખ સ્વામી મહારાજે કરી દીધું. મારા મિત્રને આસ્થા ઊભી કરાવી. પૂના જઈને આર કે લક્ષ્મણે મને ફોન કર્યો. મને શું કીધું કે કેન આઈ આસ્ક યુ વન થિંગ. શું? એ કે સ્વામી આ મારા રડતા જે ફોટા હતા ને. મેં કહ્યું હા. એ કે જરા ફોટા મને મોકલજો ને. મેં કહ્યું કયા? રડતા? એ કે રડતા. એ કે તમે મારા ધર્મપત્નીને પૂછજો કે હું જિંદગીમાં ક્યારેય રડ્યો નથી, હું પહેલી વાર રડ્યો, એટલે રડતા મારા ફોટા મારે રાખવા છે. જુઓ, પ્રમુખ સ્વામી મહારાજ એવા દિવ્ય પુરુષ છે કે એની હાજરીમાં સત્સંગ કરવો પણ દિવ્ય છે, એની હાજરીમાં રમવું પણ દિવ્ય છે, એની હાજરીમાં હસવું પણ દિવ્ય છે, એની હાજરીમાં રડવું પણ દિવ્ય છે, અને એની હાજરીમાં મરવું પણ દિવ્ય છે. આટલું મનમાં યાદ રાખજો કે દિવ્ય સંત છે. અને એ સંત જે શાસ્ત્રી મહારાજે સંસ્થા શરૂ કરી, જે યોગીજી મહારાજે પોષણ કરી, એ સંસ્થાને સ્વામીએ કયા ફલક ઉપર મૂકી દીધી. જો એ આપણા અંતરની અંદર ખબર હશે ને કે આપણે કોના છીએ, તો કોઈ દિવસ અસ્મિતા ખતમ થશે નહીં. બીજાને આપણા સંપ્રદાયની અસ્મિતા છે તો આપણે તો રાખો. ભુજમાં એક વખત એક અન્ય સંપ્રદાય, અન્ય NGO મારી પાસે આવ્યા. એ કે બ્રહ્મવિહારી સ્વામી. મેં કહ્યું શું? એ કે સ્વામી મને તમારા 5-10 સ્વયંસેવકો આપો ને. મેં કહ્યું કેમ? એ કે અમારે 1-2 જગ્યાએ મોકલવા છે ટ્રક. મેં કહ્યું કે આજે અમારા બધા સ્વયંસેવકો વિતરણમાં ગયા છે. એ કે સ્વામી એક હશે તોય ચાલશે. મેં કહ્યું એક શું કામ કરી શકે? એ કે સ્વામી ચાલો એક સ્વયંસેવક ના હોય તો તમારા BAPS ના જબલા મને આપો 10. મેં કહ્યું કેમ? કે અમારા છોકરાઓ તમારા જબલા પહેરીને બેસશે ને તો આખા પંથકમાં અમારી ટ્રક કોઈ રોકશે નહીં, એટલે જબલા આપો તોય અમારું કામ થશે. અત્યારે તો BAPS ના જબલા કામ કરી શકે તો તમે શું ના કરી શકો? જો આપણા મનની અંદર આટલી અસ્મિતા હોય તો કોઈ દિવસ વાંધો નહીં આવે. આજના દિવસ આપણે પ્રાર્થના કરીએ કે જે શાસ્ત્રી મહારાજે આપણને શુદ્ધ ઉપાસના અક્ષર પુરુષોત્તમ ભેટમાં આપ્યા, જે યોગીજી મહારાજે આપણને સંસ્કાર અને સાધુતા આપણને ભેટમાં આપ્યા, અને બેવ ગુરુએ પ્રમુખ સ્વામી મહારાજ જે આપણને ભેટમાં આપ્યા, એ આપણે એમને તને મને ધને સેવી શકીએ. આપણા સંપ્રદાયનો આપણને ગૌરવ હોઈ શકે અને અસ્મિતાથી આપણે સેવા કરી શકીએ. એ જાતના દિવસે આપણે પ્રાર્થના કરીએ. અને ફરી વખતે આ ઇતિહાસ કહેવાની અંદર મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો. કોઈકને અન્યાય થઈ ગયો હોય તો માફ કરજો. અન્ય કોઈક સાધુ સંપ્રદાયની વાત થઈ હોય, ખાલી વાત કહેવા માટે, દિલમાં કોઈના માટે અભાવ કે નિંદા નથી તો ક્ષમા કરજો. અને સાથે સાથે ગુજરાતી એટલું સારું નથી તો કોઈક શબ્દમાં કદાચ ફેરબદલ થઈ ગયો હોય, કાંઈક આપને સમજવાનું અઘરું પડ્યું હોય તો ક્ષમા કરજો. અને કદાચ મારી બુદ્ધિ શક્તિથી કાંઈક મિસરિપ્રેઝન્ટ થઈ ગયું હોય તો પણ ઉદાર દિલે ક્ષમા કરજો. કેમ? કારણ કે આપણો સંપ્રદાય એવો છે કે પ્રમુખ સ્વામી ખુદ પોતે પણ કોઈકના ગરબડિયા અક્ષર હોય ને તો એ સુધારીને વાંચીને પ્રાર્થના પૂરી કરતા હોય છે. તો આપણી પણ પ્રાર્થના ગમે તેવી હોય સત્પુરુષના ચરણે કરજો.
સાચી ખોટી ગમે તેવી કાલી ગેલી પણ સત્પુરુષ બધું સુધારીને એક ભેગું કરીને સાક્ષાત શ્રીજી મહારાજના હાથમાં આપીને આપણા તમામ સંકલ્પ પૂરા કરે તો યાદ રાખજો, વિરોધીના મઠમાં જઈને પણ શ્રીજી મહારાજ અંતે એનું કલ્યાણ કરતા હશે. અને છે તો આપણે તો એની કંઠી પહેરી છે, એના ગુણગાન ગાય છે. આપણા બધાનું કલ્યાણ નિશ્ચિત છે, પણ જે આપણા દર્શન કરે એનું કલ્યાણ, જે આપણે ત્યાં જમે એનું કલ્યાણ, આપણા ઘોડાનું પાણી પીવે એનું કલ્યાણ, જેને તમે સત્સંગ કરાવશો એનું કલ્યાણ, જે તમને કાંઈક મદદ કરશે એનું કલ્યાણ, અને જે તમને નડશે એનું પણ કલ્યાણ. કારણ કે સર્વ જીવ હિતાવહ સંપ્રદાય છે, એનો આપણે ઇતિહાસ સમજ્યો. એ જ પ્રાર્થના. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ.